જય ગુરુદેવ મિત્રો. Hope everyone is doing great. Unlock period માં બધાના બિઝનેસ સ્ટાર્ટ થઈ ગયા છે. Am I audible, Anishbhai? Yes, audible. Yes, ekdam perfect. Yeah. So it's sharp 11:02. Let us wait for one more minute and then we will start with prayer. ગુરુદેવ મિત્રો, અગેન મારું નામ દેવાંગ જોશી છે. હું બિઝનેસ સ્કૂલ નોલેજ સેન્ટરના આ સેશનમાં આપનું બધાનું સ્વાગત કરું છું. તો ચાલો આપણે આ સેશનની શરૂઆત કરીએ પ્રાર્થના દ્વારા. સૌ બધા પ્રાર્થના કરીશું 3 ઓમકાર સાથે. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. जय गुरुदेव. તમારામાંથી જો કોઈ જોઈન થયેલું હોય એમને ઓડિયોમાં પ્રોબ્લેમ આવતો હોય તો જે રીતે સ્ક્રીનમાં બતાવેલું છે એ રીતે તમે મોબાઈલ એપ અથવા તો કોમ્પ્યુટરમાંથી લોગિન કરેલા હોય તો તમે ઓડિયો એનેબલ કરી શકો છો. આપણે દર વખતે જે રીતે મીટિંગમાં રાખીએ છીએ એ વખતે તે જ રીતે મીટિંગ સારી રીતે કન્ડક્ટ થઈ શકે એ માટે આપણે દરેક આપણા ઓડિયો અને વિડીયો બંધ રાખીશું. મીટિંગ દરમિયાન તમને કોઈ કંઈક સેશન દરમિયાન કોઈ પણ કંઈ ક્વેશ્ચન હોય તો તમે એક પેન અને પેપર તમારી સાથે રાખી એને નોટ ડાઉન કરી શકો છો. અથવા તો તમારા મીટિંગ દરમિયાન જો એમને કંઈ તમારો પ્રશ્ન આગળ લઈ આવવો હોય તો ચેટ બોક્સનો યુઝ કરી શકશો. ચેટ બોક્સમાં તમે જે હોસ્ટ છે એમને જ મેસેજ મોકલી શકશો. અને આજના દિવસમાં ચેટ બોક્સનું ફક્ત 2 જ હોસ્ટ એનું મોનિટરિંગ કરતા હશે. એ છે અનીશભાઈ પરીખ અને રાજેશભાઈ કારિયા. તો તમે એમને ક્વેશ્ચન એમને પણ મૂકી શકો છો. એ ચેટ બોક્સ દ્વારા એમનો એ સ્પીકર સુધી એ મેસેજ પહોંચાડી આપશે. સેશન પૂરું થયા પછી તમારા ક્વેશ્ચન લાઈવ ક્વેશ્ચન સેશન માટે હેન્ડ રેઝ ઓપ્શન છે એમનો ઉપયોગ કરીશું. અને હેન્ડ રેઝ કરી અને અહીંથી તમને મ્યુટ કરવામાં આવશે. મ્યુટ કર્યા પછી તમે તમારા સ્ક્રીન ઉપર અનમ્યુટ થવા માટે અનમ્યુટ અહીંથી કરવામાં આવશે ને અનમ્યુટ થવા માટે તમને એક ઓપ્શન બતાવશે. એ તમે ક્લિક કરી અને તમારી જાતને અનમ્યુટ કરીને ક્વેશ્ચન પૂછી શકશો.
સાથે સાથે સેશન દરમિયાન સેશનને ઇન્ટરેક્ટિવ કરવા માટે અમુક ક્વેશ્ચન હોય છે જેનો યસ નો માં આન્સર આપવાનો હોય છે. તો એ પાર્ટિસિપન્ટ્સ નો વિન્ડો છે એમાં નીચેથી યસ અથવા નો માં તમે એનો આન્સર આપી શકશો. તો ચાલો આજનું સેશન આપણે શરૂ કરીએ. અને આજના આપણા સ્પીકર વિશે થોડી માહિતી આપું તો એ છે આપણા આજના સ્પીકર છે ડોક્ટર હિરેન રાઠોડ. એ ડોક્ટર સાહેબ પોતે પીએચડી છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં અને એ પ્રોફેશનલી એ મેન્ટોર અને બિઝનેસ કોચ છે. એમના કંપની વિશે થોડી ઇન્ફોર્મેશન તમને આપું તો હી ઇઝ મેન્ટરિંગ ઓનર્સ ઓફ SMEs and semi-corporate companies as well as they are experts in change management for organization, recruitment, people management, system and process improvements અને એમ્પ્લોય ટ્રેનિંગ અને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં એ લોકો કામ કરે છે. એમની કંપની કામ કરે છે. એમની કંપનીનું નામ છે સક્સેસ સેતુ પ્રાઇવેટ લિમિટેડ. એમને થોડા some of very few achievements of his are like they have been awarded as fastest growing Indian company excellence award which was held in Hong Kong which was held in Bangkok, Thailand. And he has been awarded as Khadya Ratna 2019. Some of his other achievements are like they have trained 600 plus business owners, 1000 plus employees has improved their management skill through Naukri Setu. 40 plus companies ને એમણે એમના કંપની ટ્રાન્સફોર્મેશનમાં હેલ્પ કરેલી છે અને 1500 પ્લસ કેન્ડિડેટ્સ ને એમણે રિક્રુટમેન્ટ માટે મદદ કરેલી છે અલગ અલગ વેરિયસ કંપનીઓમાં. તો વધારે ટાઈમ ન લેતા લેટ અસ વેલકમ ડોક્ટર હિરેન રાઠોડ અને હું એમને વિનંતી કરીશ કે આનાથી આગળનું સેશન એ કન્ડક્ટ કરે. વેલકમ મિસ્ટર હિરેન રાઠોડ. Okay. Thank you very much, Devangji. એક મિનિટ, હિરેનભાઈ થોડી વાત એની શરૂઆત કરે ત્યાં સુધીમાં હું વચમાં એક વાત કરી દઉં. હિરેનભાઈની જે શૈલી છે કોઈ પણ સબ્જેક્ટને ડિલિવર કરવાની એ એકદમ સહજ અને સરળ છે. એટલે આજનું સેશન પણ એટલું જ સહજ અને સરળ રહેશે એવું મને કોન્ફિડન્સ છે. સો વેલકમ હિરેનભાઈ ટુ બિઝનેસ સ્કૂલ. અમે દર અઠવાડિયે આવું કંઈક ને કંઈક કરતા રહેતા હોઈએ છીએ તો એમાં તમારું સ્વાગત છે અને આજનું સેશન જે છે આપ શરૂ કરો. વન્સ અગેન વેલકમ ટુ બિઝનેસ સ્કૂલ. જય ગુરુદેવ. ઓવર ટુ યુ હિરેનભાઈ. ઓકે, જય ગુરુદેવ બધાને અને થેન્ક યુ વેરી મચ દીપેશભાઈ, દેવાંગભાઈ કે તમે મને આ ઓપોર્ચ્યુનિટી આપી. નાઉ વધારે વાત ના કરતા સીધા આપણે સેશન ઉપર જઈએ. 1.5 કલાક આવનારી જે છે, આઈ થિંક આઈ એમ ઓડિબલ રાઈટ? એક ખાલી રેઝ હેન્ડ કરી દેજો. બધાને સંભળાય છે ને? Yes. ઓકે, Yes, ચાલો. Hirenbhai. Yeah. ઓકે, સો 1.5 અવર્સ છે તો સરસ રીતે આપણે એને વિતાવીશું અને આઈ એમ શ્યોર કે તમે ઘણું બધું નવું આજે સેન્સિટાઇઝ થઈને જશો. રાધર દેન ધ લર્નિંગ હું કહું છું કે તમે સેન્સિટાઇઝ થઈને જશો. સો સ્ટાર્ટ કરીએ. આજે 26 જૂન ફ્રાઈડે છે. એક મિનિટ. ઓકે, સો ટોપિક બધાને ખ્યાલ છે. લોકડાઉન ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ. તો શું લાગે છે તમને, ખરેખર લોકડાઉન એ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ માટે ઓપોર્ચ્યુનિટી છે કે નહીં? એ ખાલી હા કે નામાં મને જો જવાબ આપો ચેટ બોક્સમાં તો મને થોડો ખ્યાલ આવી જાય. શું તમારો વ્યૂ છે? તમને એવું લાગે છે કે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ માટેની ઓપોર્ચ્યુનિટી છે જે લોકડાઉન ગયું એ? ચેટ બોક્સમાં યસ અને નો નો રિપ્લાય આપવાનો છે.
હિરેનભાઈ કદાચ પ્રશ્નને સમજી નથી શક્યા એટલે ચેટ બોક્સમાં કોઈ જવાબ નથી. ના આવવા માંડ્યા છે જવાબ. Yes. પ્રાઇવેટલી જવાબ મોકલે છે. ઓકે. ઓકે નો પ્રોબ્લેમ. અને એક બ્રેક yes દબાવીને આવ્યું છે. ન્યુટ્રલ પછી 2 વખત ફેરવવાનું અને રહેવાનું. બધી લાઈટો ઓફ થઈ જાય પછી ચાલુ કરવાનું. આ રિવર્સ, ક્લચ ગિયર કાંઈ ના હોય. ઓકે ચાલો તો યસ મેજોરિટી ઓફ લોકોનો જવાબ આવે છે કે હા લોકડાઉન એ ઓપોર્ચ્યુનિટી છે. તો સમજીએ શા માટે લોકડાઉન જે ગયું એ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ માટે ઓપોર્ચ્યુનિટી છે. તો સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ મેં લાસ્ટ અમારું જે સેશન હતું એમાં બી અમે ડિસ્કશન ઉપર લાવ્યા હતા, પ્લસ બીજા ઘણા બધા બિઝનેસ ઓનર જેની જોડે હું કામ કરું છું, તો એ લોકોને ફીલ થયું છે એવું. તો જોવા જઈએ ને તો સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે લોકોનું કોન્શિયસનેસ લેવલ જે છે ને એ અપ થયું છે. એક મેજર રીઝન છે કે જેના લીધે આપણે કહી શકીએ કે યસ આ જે સમય છે અત્યારે અનસર્ટિનિટી તો છે જ, પણ સાથે સાથે તમારી કંપનીને ડેવલપ કરવા માટેની એક ઓપોર્ચ્યુનિટી પણ છે. બીજા ઘણા બધા રીઝન બી આઈડેન્ટિફાઈ થયા છે. એમાં એક રીઝન છે ચાઇના વર્સિસ વર્લ્ડ અને ઇન્ડો ચાઇના રિલેશનશિપ જે રીતે જઈ રહી છે એ ક્યાંક એવું દેખાડે છે કે નહીં ઘણી બધી કંપનીઓ છે આજે ચાઇના નો જે છુપાયેલો ચહેરો હતો એ બહાર નીકળ્યો છે. તો ત્યારે ઘણી કંપનીઓ તમને ખ્યાલ છે એ કહે છે કે ચલો અમે અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ શિફ્ટ કરી નાખીએ. શિફ્ટ કરી નાખવાની વાત કરે છે તો ઇન્ડિયા એ લોકો માટે પેલો ઓપ્શન દેખાય છે. સો આવા ન્યૂઝ જે માર્કેટમાંથી આપણને મળી રહ્યા છે જે પોઝિટિવ વાઇબ્સ આપે છે, પ્લસ ટેલેન્ટ રિટેન્શન ઓફ ભારત કે આપણા ઇન્ડિયાની અંદર ટેલેન્ટની કમી નથી. બટ છેલ્લા 10 વર્ષ 15 વર્ષનો તમે રેકોર્ડ ચેક કરો તો સારા લોકો છે ને એ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવા માટે અથવા તો કોઈ બીજા ડેવલપ નેશનમાં પોતાના ફેમિલી સાથે શિફ્ટ થવા ઈચ્છુક હોય છે, કારણ કે ત્યાં એ લોકોને ફેસિલિટી વધારે મળે છે. પણ લોકડાઉનની અંદર જે રીતના ડેવલપ કન્ટ્રીઓ આપણે કહી શકીએ એ લોકો ત્યાં એ લોકોને સેટિસ્ફેક્શન ના આપી શક્યા. સો ઘણા બધા લોકો સાથે ચર્ચા થઈ તો એ લોકો કહે છે કે હવે અમારે પાછું ઇન્ડિયામાં કંઈક ચાલુ કરી દેવું છે, પાછું ઇન્ડિયા આવી જવું છે. તો એક એ ઓપોર્ચ્યુનિટી છે કે સારું ટેલેન્ટ અહીંયા ભારતમાં પાછું રિટેન થશે, તો એ ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ માટે એક ઓપોર્ચ્યુનિટી બની રહેશે. બીજું છે કરંટ લીડરશિપ પુલ ઇઝ સપોર્ટિંગ ટુ અવર પાસ્ટ હિસ્ટ્રી. એનો મતલબ એમ થાય છે કે અત્યારે ભારતનું આપણું સર્ટન વેલ્યુ સિસ્ટમ્સ હતી, આપણે જેમ સોને કી ચિડિયા કહેવાતું એવું એક સર્ટન ક્વોલિટી અને પાસ્ટ ટ્રેક રેકોર્ડ આપણો છે. તો અત્યારે જે ગવર્મેન્ટની અંદર લીડર લોકો છે એ સપોર્ટ કરે છે આપણા ટ્રેક રેકોર્ડને. તો લોકોનો ભરોસો જે બીજા કન્ટ્રીમાં મેન્યુફેક્ચરિંગ માટેનો નથી એની જગ્યાએ અહીંયા એ લોકો પ્રસ્થાપિત કરશે. ઘણી બધી કંપનીઓ લાઈનમાં બી છે ઘણા ટાઈમથી, લાઈક આપણે વોલમાર્ટનું એક્ઝામ્પલ લઈએ તો દે આર રેડી ટુ ઇન્ટ્રોડ્યુસ. સો છે ઓપોર્ચ્યુનિટી ભારત. આજે કોઈ મને કહેશો કે જે હું ફ્લોમાં જઈ રહ્યો છું એ બરોબર છે કે મારે કંઈ ચેન્જ કરવાની જરૂર છે? સાઉન્ડ્સ ઓકે હિરણભાઈ, કદાચ થોડું સ્પીડમાં બી જઈ શકાય એવું છે, કદાચ ક્યાંક ક્યાંક એવા ટોપિક લાગે તો. બાકી ઓવરઓલ ફ્લો મને તો બરોબર લાગે છે. કદાચ દીપેશજી કદાચ બીજું કંઈક બીજું સજેશન આપે તો મને બરોબર લાગે છે. ઓકે, સો એવું એઝ્યુમ કરું છું એક ફીડબેક ઉપરથી કે બરોબર જઈ રહ્યા છે. સાથે સાથે અહીંયા એક વસ્તુની નોટ કરી દઉં, આપણે અત્યારે ઝૂમ કોન્ફરન્સમાં જઈએ તો વર્કશોપ અને સેમિનારમાં અંતર હોય છે. તો અત્યારે જે થઈ રહ્યું છે એ રાધર દેન વર્કશોપ એ સેમિનાર મોડમાં આપણે જઈ રહ્યા છીએ. તો અહીંયાથી કહી શકાય કે ડાઉનલોડિંગ વધારે થશે. એટલે મારે બોલવાનું રહેશે અને યુ આર એક્ટિવ લિસનર, તમારે સાંભળવાનું છે. દિલીપભાઈ મોકલી લિંક આપણને. પરફેક્ટ છે. ઉદ્યોગ વાળા એમ આપણે કહીએ ને પેલો શિક્ષક, આચાર્ય અને ગુરુ, આ ત્રણમાં તફાવત હોય ને તો અત્યારે મારું કામ શિક્ષક જેવું છે, તો આચાર્ય જેવું કે ગુરુ જેવું નથી. મારે ખાલી બોલવાનું છે ને.
I think Hiranbhai is not audible. No Hiranbhai? voice. હા, now audible? Yes, yes, હવે now audible. audible. તમારે થોડુંક પાછળ જવું પડશે. હા, આ બીજી સ્લાઇડ વાળું કે નહીં, આગળ અહીંયાથી લઉં? હા, બસ ચેન્જ ઇન પોલિસી થી તમારે ચાલુ કરવાનું થશે. ઓકે, સો એક ચેન્જ ઇન પોલિસી, કે અત્યારના સમયમાં જે પોલિસીમાં ચેન્જ આવી રહ્યો છે, લાઈક ગવર્મેન્ટે પેન્ડેમિક પછી 20 લાખ કરોડનું જે બી પેકેજ ઓફર કર્યું કે બીજું જે કંઈ બી ઓફર કરે છે એ સપોર્ટ કરશે એસએમઈ અને સેમી કોર્પોરેટ બિઝનેસ ઓનરને કે ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ તમે અંદર મૂકો. અધર રીઝન્સ ની અંદર અવેલેબિલિટી ઓફ યુથ ઇન ભારતની અંદર યુથ ની ખૂબ અવેલેબિલિટી છે અત્યારે. એજ વાઇઝ ક્રાઇટેરિયા કરો તો જાપાનમાં કેમ સૌથી વધારે 60 અપ લોકો રહી છે, એમ ઇન્ડિયાની અંદર 18 to 32 યર્સ ની સંખ્યા વધારે છે. તો ઓબ્વિયસલી યુથ જે કન્ટ્રીમાં હોય ત્યાં ઓપોર્ચ્યુનિટી હોય જ. મોર નંબર ઓફ લીડરશિપ કોચ અને ટ્રેનર્સ, શીખવાડવા વાળા લોકો બહુ જ વધી ગયા છે. સો જ્ઞાન પીરસવા વાળા લોકો છે જે એક ઓપોર્ચ્યુનિટી આપવા માટે કાફી છે. પ્લસ ટેકનોસેવી એપ્રોચ માઇન્ડસેટ, લોકડાઉન ની અંદર તો ઘણું બધું ટેકનોસેવી માઇન્ડસેટ બની ગયું છે. તો ટેકનોલોજીનો જેમ જેમ તમે ઉપયોગ કરો કોઈ બી સબ્જેક્ટ ની અંદર તો ઓબ્વિયસલી ગ્રોથ તમારો થવાનો જ છે. ઓકે, મને આવે છે નોટ ઓડિબલ. અત્યારે ઓડિબલ છું ને હું? Yes. ઓકે, જે ગ્રુપ મેનેજ કરતું હોય ચેટબોક્સ, હું જોઈ લઉં છું. હા, ટુડેઝ લર્નિંગ. તો આજે આપણે શું કરશું? સો લોકડાઉનમાં જે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ ની ઓપોર્ચ્યુનિટી છે એમ આપણે કહી રહ્યા છીએ, એમ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. સો આપણે જોઈશું ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ એ શું છે, ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ કઈ રીતે કરાય, વાય, શા માટે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટની જરૂર હોય છે અને એના બેનિફિટ શું, એક કંપનીને એના બેનિફિટ શું, એના મુદ્દાઓ પર ચર્ચા કરીશું. પ્લસ હુ કેન ડુ ધ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ, કે ઓર્ગેનાઇઝેશનની અંદર તમે ડેવલપમેન્ટનું જો કંઈ વિચારી રહ્યા છો તો એ કોણ કરી શકે છે. તો આપણે આ 4 મુદ્દાની અંદર વાતચીત કરીશું: વોટ, હાઉ, વાય અને વુ. જેમ દીપેશજી આગળ જ કીધું હતું કે તમારા કંઈક ક્વેશ્ચન્સ હોય તો તમે નોટ કરી શકશો. હું 15 થી 20 મિનિટ પાછળના ટાઈમમાં એવો ફાળવીશ કે જ્યાં આપણે ક્વેશ્ચન આન્સર કરી શકશું. અધરવાઇઝ તમે ચેટ બોક્સમાં મૂકજો, કોઈ અર્જન્ટ હોય તો હું સ્ટોપ થઈને આન્સર બી આપી શકીશ. સો ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ એટલે શું એમ કોઈ પ્રશ્ન પૂછે તો જો થોડું હું ઇન્ટરેક્ટિવ બનાવવાની કોશિશ કરું તો શું કોઈ લીડર કહી શકશે, એક કે બે લોકો, કે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ એટલે શું સમજણ છે? બધા લોકો જેને શેર કરવું હોય એ પોતાનો માઇક અનમ્યુટ કરી નાખજો. અનમ્યુટ કરીને શેર કરી શકશે. અથવા ચેટમાં પણ શેર કરી શકાય. ચેટમાં બી વેરી નાઇસ. હા, પરફેક્ટલી. ઓકે, એક મેસેજ આવ્યો છે રીસ્ટ્રક્ચરિંગ. હિરણભાઈ, એક મેસેજ આવ્યો છે રીસ્ટ્રક્ચરિંગ ચેટમાં. ઓકે, હું ચેટ બોક્સ કેમ નથી જોઈ શકતો? એકચ્યુઅલી આપણે એવું રાખ્યું છે કે એક બે જણા ચેટ બોક્સ ને એમાં પ્રાઇવેટ મેસેજ કરે એટલે સ્પીકર આપડા જે હોય લાઈક તમે છો એ ડિસ્ટર્બ ના થાય એટલા માટે. ઓકે, ખૂબ સરસ કહેવાય. આ તો જે બી ચેટ બોક્સ મેનેજ કરે છે એ આ રીતે મને કહી દેશે તો ચાલશે. ઓકે, સો એક જવાબ આવ્યો રીસ્ટ્રક્ચરિંગ. વેરી નાઇસ. ઓકે, બીજો કોઈ અત્યારે આન્સર નથી અમારી પાસે ચેટ બોક્સમાં. આપણે અનીશભાઈ, તમારે કોઈ મેસેજ આવ્યો હોય તો? ના, મારે ત્યાં પણ કોઈ મેસેજ નથી. ઓકે, તો જેમને આન્સર આપ્યો છે ને રીસ્ટ્રક્ચરિંગ, એની સાથે વાત થઈ શકશે, બોલી શકશે? હા, પંકજભાઈ, તમે પંકજભાઈ શાહ છે. પંકજભાઈ, તમે તમારો માઇક અનમ્યુટ કરીને શેર કરજો ને. હું અહીંથી તમને જોઈ લઉં તમારું માઇક અનમ્યુટ. પંકજભાઈ. હેલો. હા પંકજભાઈ, તમે જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ. હા, શેર કરો તમે તમારો ક્વેશ્ચન ને તમારું જે રિસ્ટ્રક્ચરિંગ તમે આન્સર કર્યો એમના માટેનું પર્ટિક્યુલર ડિટેલિંગ તમે હિરણભાઈને શેર કરો. હા, એટલે અત્યારે અનલોક ના પીરિયડમાં આપણને ટાઈમ મળ્યો, જે આપણે અત્યારે રૂટીન બિઝનેસમાં જે ચલાવતા હતા જેમ ચાલે છે એમ
એમાં આપણે રિસ્ટ્રક્ચરિંગ એટલે કે સપોઝ જે વસ્તુ જે ચેન્જ કરવાની હોય, કોઈ જરૂર ના હોય, કોઈ એક્સ્ટ્રા વસ્તુ હોય બિઝનેસમાં કે જે સિસ્ટમમાં, તો એનું થોડું ચેન્જ કરવાનો આપણને મોકો મળ્યો. જો પંકજભાઈ, તમે જે કહી રહ્યા છો ને એક્શન પાર્ટ કહી રહ્યા છો, રાઈટ? હું એગ્રી છું તમારી સાથે. અને અત્યારે ડિસ્કસ આપણે એટલા માટે કરીએ છીએ કે આ ડિસ્કશન થી બીજા જે લોકો છે ને બેનિફિટ થાય. પ્રશ્ન કે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ એટલે શું? બરોબર. વિરેનભાઈ, મારી પાસે ચેટમાં અમુક આન્સર આવ્યા છે. એક આન્સર છે ગ્રોથ ઇન ટર્નઓવર. ઓકે. પછી છે એક્સપાન્ડિંગ રિસોર્સિસ વિધાઉટ ઇન્ક્રીઝિંગ લાયબિલિટીઝ. ઓકે. વાઇડ રેન્જ ઇન બિઝનેસ. ઓકે. એક છે વાઇડ રેન્જ ઇન બિઝનેસ ઇન એરિયા એન્ડ પ્રોડક્ટ્સ, અને એક છે એક્સપાન્ડિંગ રિસોર્સિસ વિધાઉટ ઇન્ક્રીઝિંગ લાયબિલિટી. અને આન્સર એવો છે કે ઓવરઓલ ઓર સ્પેસિફિક આસ્પેક્ટ ની અંદર ડેવલપમેન્ટ લાઈક HR, R&D, ઓપરેશન. ઓકે. આટલા મારી પાસે અલગ અલગ આન્સર્સ આવ્યા છે. ઓકે, સો જેટલા બી આન્સર આવ્યા છે ને એમાં 90%, પંકજભાઈ નો પ્રોબ્લેમ, મને જે જોઈતું હતું એ મળી ગયું છે. તો હું વધારે અંદર જાઉં છું. દેખો, જે બી આન્સર આવ્યા છે ને એ સમજવાની કોશિશ કરો. એ બધું તમે લખ્યું છે, એક્શન્સ લખી છે કે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ. એકચ્યુઅલી ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ ને પહેલા આપણે સમજીએ કે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ એટલે શું. તો એની સિમ્પલ ડેફિનેશન અત્યારે સ્ક્રીન ઉપર છે. Organizational development is the study of successful organization. જે ઓર્ગેનાઇઝેશન સક્સેસફુલ થયેલી છે એની અંદર બદલાવ લાવ્યા હશે. જે ઓર્ગેનાઇઝેશન સક્સેસ થઈ હશે ને તો એ જે તે સમયે બદલાવ લાવ્યા હશે. તો એ બદલાવ લાવવાથી પરફોર્મન્સમાં શું ફરક પડ્યો એનો જે અભ્યાસ છે ને એને ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ કહેવાય. એટલે તમે જે બોલ્યા, જે બી લખીને આપ્યું કે રિસ્ટ્રક્ચરિંગ કરવું અથવા તો નવી પ્રોડક્ટને ઇન્ટ્રોડ્યુસ કરવી કે કસ્ટમર રિપ્લેસ કરવા, આ બધું શું છે? એક્શન્સ છે. તો ઈ એક્શન લાવવાથી શું ફરક આવે પરફોર્મન્સમાં એનો જે અભ્યાસ કરવો એને ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ કહેવાય. તો આ જસ્ટ એક નોટ કરી લેજો. સો બેઝિકલી ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ તમે જ્યારે કરતા હોય ત્યારે જે કોઈ કંપનીની સ્ટડી હોય એને તમે ધ્યાનમાં રાખી અને તમે તમારી કંપનીમાં ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ કરો તો બેનિફિટ વધારે થઈ શકાય. થોડું ટ્રિકી છે આ સમજવું, એ હું સમજી શકું છું, પણ જેમ જેમ આગળ વધતા જઈશું એમ તમારી ક્લિયરિટી જે છે એ ક્લિયર થઈ જશે. હજુ થોડું આગળ વધવું છે. ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ ઇઝ ક્રિટિકલ એન્ડ સાયન્સ બેઝડ પ્રોસેસ. ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ એટલે જે વિકાસ કરવાની વાત છે ને એ બહુ સૂક્ષ્મ હોય છે. ક્રિટિકલ નો મતલબ તમે સમજી શકો છો. અને પ્લસ એ સાયન્સ બેઝ છે. એના 1 પછી 2 પછી 3 પછી 4 આવા પદ્ધતિસર થઈ શકે છે. અને ઈ છે ને એક ઓર્ગેનાઇઝેશનને કે એક કંપનીની અંદર જે ચેન્જ લાવવાનો છે, કે જે બદલાવ લાવવાનો છે, એ બદલાવ લાવવા માટેની કેપેસિટી વધારે છે. સી વર્ડને અને શબ્દને સમજજો. ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ ઈ તમારી ચેન્જ થવાની ક્ષમતામાં વધારો કરે છે. તો માન લો આજે તમારી કંપનીની અંદર 12 અવર્સની ડ્યુટી છે ને 8 અવર્સ તમે શિફ્ટ કરવા માંગો છો. કોઈ નવી કંપનીમાં ઓર્ગેનાઇઝેશન રિસ્ટ્રક્ચરિંગ કરવા માંગો છો. સો એના માટેની બદલાવ થવાની જે ઇન્ડિવિડ્યુઅલી એમ્પ્લોયની પ્લસ બિઝનેસ ઓનરની જે ક્ષમતા છે એનો વિકાસ થાય છે. અને ગ્રેટર ઇફેક્ટિવનેસ અને એના થકી જે કરંટ તમારી સ્ટ્રેટેજી છે કે કરંટ સિસ્ટમ છે કે પ્રોસેસ છે એમાં ડેવલપિંગ થાય છે અને એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે. અને જેના થકી ઇફેક્ટિવનેસ વધી શકે છે. તો થોડું હજે વધારે ક્લિયર થયો હું આગળના સેન્ટેન્સ કરતા. પછી બીજું છે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટની અંદર 3 મુખ્ય બાબતો હોય છે. સૌથી પહેલા તો હોય છે કે ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રેટેજીસ, કે કોઈ કંપનીની અંદર એક સ્ટ્રેટેજી કે રણનીતિ કે નીતિ મુજબ કામ થતું હોય છે. તો ઈ જે ક્ષમતા છે કે આ સ્ટ્રેટેજી મેં અપનાવી તો શું ફરક આવ્યો, તો ઈ પાર્ટ છે ઈ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટનો એક ભાગ હોય છે. તો એમાં આવે છે પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરવો, એના ઉપર એક્શન લેવું. પછી જે એક્શન લો છો તમે, ફોર એક્ઝામ્પલ તરીકે તમે વિચાર કર્યો કે હવે સેલ્સ એન્ડ માર્કેટિંગ ની અંદર મારે માર્કેટિંગ મેનેજર રાખવો છે. તો તમે માર્કેટિંગ મેનેજરનું બજેટ ફાળવી અને લાવી દીધો. તો લાવ્યા પછી
કોણ એ લોકોને એક્સેપ્ટ કરશે, કોણ એ લોકોને એક્સેપ્ટ નહીં કરે. નાના એવા એક્ઝામ્પલ્સ છે કે ઘણી વખત એઝ અ બિઝનેસ ઓનર મેનેજરિયલ એક્ટિવિટીમાં દરેક ડીલરને મેનેજ કરતા હોય અથવા તો દરેક કસ્ટમરને મેનેજ કરતા હોય. હવે તમે એક સેલ્સ મેનેજરને લાવીને મૂકી દીધો અને કસ્ટમરની વચ્ચે તમારી ને એની વચ્ચે એ આવી ગયા, તો ત્યાં ચેન્જ લોકો એક્સેપ્ટ નહીં કરી શકે, કેમ કે ડીલરને આદત છે ડાયરેક્ટ મેનેજમેન્ટ જોડે ઓથોરિટી સાથે વાત કરવાની. તો એ જે ચેન્જ આવે ને એમાં નેગોશિએટ કરવો પડે. સો ઓર્ગેનાઇઝેશન સ્ટ્રેટેજી પછી ઇવેલ્યુટ, કે તમે જ્યારે કામ કરતા હતા ત્યારે કેટલી ક્ષમતાથી કામ થતું હતું અને તમે જ્યારે સેલ્સ મેનેજર લાવ્યા તો કેટલી ક્ષમતાથી કામ થયું. એ જે એવોલ્યુશન પ્રોગ્રેસને મેપ કરવું, એ બધી વસ્તુ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રેટેજીમાં આવી જાય છે. આ થયું ટેન્જિબલ વસ્તુ કે જે દેખાય એવું છે. હવે ન દેખાય એવી વસ્તુ વાત કરીએ તો કહેવાય ઓર્ગેનાઇઝેશનલ ક્લાઇમેટ. એનો મતલબ એમ થાય છે કે દરેક કંપનીની એક યુનિક પર્સનાલિટી હોય છે, which includes attitude and beliefs. એ તમારો બિઝનેસ ઓનરનો કે તમારી કંપનીની એક એટીટ્યુડ અને બિલીફ સિસ્ટમ્સ હોય છે જે બીજા મેમ્બર્સને ઇન્ફ્લુઅન્સ કરે છે વર્ક કરવા માટે. જ્યારે હું મેમ્બર શબ્દ વાપરું છું ને ત્યારે કંપનીની અંદર સંકળાયેલા તમારા વેન્ડર, તમારા ડીલર, રિટેલર કે તમને જે એમ્પ્લોય કામ કરીને આપે છે, તમારા સીએ, એડવાઇઝર, કન્સલ્ટન્ટ બધાનો સમાવેશ થાય છે. અને ઓર્ગેનાઇઝેશનલ ક્લાઇમેટ કે યુનિક પર્સનાલિટીની વાત કરીએ તો એમાં શું શું આવે હું તમને કહું. માની લો કે મેકડોનાલ્ડની તમે વાત કરો તો એ લોકોનું ક્લાઇમેટ કેવું છે, એ લોકોનું કે એની એવરેજ એજ જોવા જાવ ને તો 20-21 વર્ષની છે. તો એનું કલ્ચર છે કે યંગ એજના લોકોને રાખવા, એની યુનિક પર્સનાલિટી છે. પછી બીજું તમે કહી શકો છો કે તમારું પર્ટિક્યુલર વિઝન કે તમારો પર્ટિક્યુલર લોગો, તમારી ટેગલાઇન, તમારા ઇમોશન્સ જે તમે પ્રોડક્ટ્સ જોડે રાખો છો, આ તમારી એક યુનિક પર્સનાલિટી છે. હવે મોટા સ્વરૂપમાં હું તમને વાત કરું તો આપણે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશનો પોતાનો એક ઝંડો છે, ભારત દેશનું પોતાનું એક રાષ્ટ્રગીત છે, આપણી એક બાઉન્ડ્રી સેટ કરેલી છે. તો આ શું છે, આ ઇન્ડિયાની એક પર્સનાલિટી છે. એમ દરેક ઓર્ગેનાઇઝેશનની એક યુનિક પર્સનાલિટી હોય. જો એ યુનિક પર્સનાલિટી ના હોય તો તમારે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ કરવામાં કોન્શિયસલી એ તમે ઊભી કરી શકો છો. પણ એ જે ઊભી કરો છો ને એ તમારા પર્સનલ એટીટ્યુડ અને બિલીફ્સ જે સટન તમે સેટ કરેલા છે ને એ એના આધારે હોય છે. આગળ વધીએ થોડું. ઓર્ગેનાઇઝેશનનું કલ્ચર, કલ્ચર ઇન ધ સેન્સ વેલ્યુઝ અને બિહેવિયર્સ ધેટ મેમ્બર શેર્સ. એક એવું ઓવર અ ટાઈમ ઓફ પીરિયડ એક કલ્ચર જ ઊભું થઈ જાય કંપનીમાં. એ ક્યાંય ડિફાઇન થયેલું હોતું નથી. એક ફોર એક્ઝામ્પલ તરીકે રિલાયન્સ અને ટાટાની વાત કરીએ તમે તો અત્યારે રિલાયન્સ અને ટાટા બોલું ને તો તમારા મગજમાં 2-3 વસ્તુ થઈ જ જાય કે રિલાયન્સ એટલે આવું અને ટાટા એટલે આવું. મતલબ ટ્રસ્ટવર્ધીનેસ શેમાં વધારે દેખાય? એમ જો ફર્સ્ટ નજરે તમને કોઈ પૂછવામાં આવે તો મેજોરિટી પીપલ શું કહે? ટાટા. સો ધેટ ઇઝ વોટ ઇઝ કોલ્ડ એઝ અ કલ્ચર. તમે ગૂગલ ની વાત કરો તો ગૂગલ નું શું કલ્ચર છે? ગૂગલ નું કલ્ચર છે પીપલ આર ઇન ક્યુ. લોકો લાઈનમાં ઉભા રહે છે કેમ કે એ લોકો એવું જ કહે છે કે તમે તમારા ફન સાથે કામ કરો, તમે અહીંયા કામ કરવા આવો નહીં, તમે એન્જોય કરવા માટે આવો, ટાઈમ મળે તો કામ કરજો. તો એક કંપનીનું યુનિક કલ્ચર સેટ કરેલું હોય છે અને જે કલ્ચર છે ને એ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટની અંદર ખૂબ મદદ કરે છે. આજે 3 મુદ્દા છે ને એ હજુ આપણે જ્યારે વાય માં ડિસ્કશન કરીશું ને ત્યારે તમારા મુદ્દા વધારે ક્લિયર થઈ જશે. અત્યાર સુધીમાં જો એવો કોઈ ઇમરજન્સી ક્વેશ્ચન્સ હોય કે એ સમજ્યા પછી જ તમને આગળ સમજાય તો યુ કેન આસ્ક. ચેટ બોક્સમાં મૂકી દો, તમારી પાસે પહોંચી જશે. મારી પાસે હજી કોઈ ક્વેશ્ચન નથી આવ્યા ચેટ બોક્સમાં. ઓકે, તો આપણે આગળ વધીએ છીએ. બીજું વોટ તો આપણે જોઈ લીધું કે ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ એટલે શું, ઓડી કોને કહેવામાં આવે, એટલે શું એ આપણે જાણી લીધું. હવે આપણે સમજવાની કોશિશ કરીએ વાય, કે શા માટે એક કંપનીની અંદર ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટની જરૂર પડે છે. તો સૌથી પહેલા તો જે લોકો રિસર્ચ કરતા હોય છે, જે લીડરશિપ કોચ ને બેકએન્ડમાં મટીરિયલ આખું તૈયાર કરીને આપતા હોય છે અથવા તો કંપનીના ગ્રોથનું જે R&D કરતા હોય છે, એ લોકો શું કહે છે કે સિસ્ટમ અને પ્રોસેસ
એ ઇટ્સ ઇન્ફ્લુઅન્સ એમ્પ્લોઈઝ બિહેવિયર એન્ડ મોટિવેશન. સિસ્ટમ અને પ્રોસેસ છે ને એક આમાં એમ્પ્લોય લખેલું છે, પણ કોઈ બી વ્યક્તિ કે કોઈ બી પીપલની વાત કરીએ ને તો એની બિહેવિયર અને એનું મોટિવેશન્સ છે ને એ સિસ્ટમ અને પ્રોસેસ ઇફેક્ટ કરે છે, એવું કંઈક આ સ્ટડી કહેવા માંગે છે. અને તમે એમનેમ ચર્ચા કરશો ને તો એઝ અ હ્યુમન બીંગ માણસ સિસ્ટમ થી ચાલવા બંધાયેલો છે. જો સિસ્ટમ ના હોય એના પ્રોપર મેનર તો એની ક્ષમતા નથી કાર્ય કરવાની. અને આજે કોઈ બી તમે એક્શન લો તો એના માટેનું મોટિવેશન્સ અને બિહેવિયર એટલે ઇમોશન્સ થી જ આપણે એક્શન કરીએ. તમને બધાને ખબર છે, બિઝનેસ સ્કૂલ તમે કરેલી છે અને આ ટાઈપના વર્કશોપ્સ ને એવું એટેન્ડ કરતેલા હોય તો હું એઝ્યુમ કરું છું કે તમને ખ્યાલ જ છે કે કોઈ બી કાર્ય જ્યારે તમે કરો છો ને તો ઇમોશન્સ જવાબદાર છે. તો બેઝિકલી એ ઇમોશન્સ અપ્સ એન્ડ ડાઉન થાય છે ને એના માટે જવાબદાર છે સિસ્ટમ અને પ્રોસેસ. આજે માની લો કે ટ્રાફિકના નિયમોની સિસ્ટમ ભારત દેશમાં ના હોય તો શું થાય? આપણે બી ટ્રાફિકનો નિયમ હોય છે કે હેલ્મેટ પહેરવો, પણ શું આપણે પહેરીએ છીએ? નથી પહેરતા. સો સિસ્ટમ અને પ્રોસેસ છે ને એ તમારા બિહેવિયર અને મોટિવેશન ઉપર ખૂબ અસર કરે છે. સો એ જ રિસર્ચ રિપોર્ટને આપણે એમ્પ્લોયમાં બી લગાડી જ શકીએ કે તમારી કંપનીમાં જેવી સિસ્ટમ અને પ્રોસેસ એ પ્રમાણે તમારા કંપનીની અંદર કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે. થોડું એને વધારે સમજવાની કોશિશ કરીએ. વાય ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ જરૂરી છે? તો ઓડી જે છે ને ઇટ્સ પ્રોવાઇડ ઓપોર્ચ્યુનિટી ફોર પીપલ ટુ ફંક્શન એઝ અ હ્યુમન બીંગ રાધર દેન ધ રિસોર્સિસ ઇન ધ પ્રોડક્ટિવ પ્રોસેસ. તો માણસની રીતે કામ કરે એવું એક જે કલ્ચર કે વાતાવરણ છે ને એ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટથી ઊભું થઈ શકે. અધરવાઇઝ જનરલી શું ગણાતા હોય? રિસોર્સ છે, 5 લેબર છે, 5 લેબર આટલું કામ કરી નાખશે. તો એને રિસોર્સ ગણવો કે એને પોતાને માણસ છે અને આપણે એને રિસ્પેક્ટ કરીએ છીએ અને એને ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ. સો ઓડી થકી તમે એવી ઓપોર્ચ્યુનિટી તમારા એમ્પ્લોઈઝને આપી શકો છો. જી જ્યારે હું ઓડીની વાત કરું છું તો ખાલી એમ્પ્લોયને કન્સિડર ના કરતા તમારા ડીલર, તમારા વેન્ડર, તમારા એડવાઇઝર બધા આમાં ફોલ થશે જ્યારે ઓડીની વાત થાય છે ત્યારે. પછી બીજું છે ઓડી છે ને એ પ્રોવાઇડિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ઈચ ઓર્ગેનાઇઝેશન મેમ્બર્સ એઝ વેલ એઝ ધ ઓર્ગેનાઇઝેશન ઇટસેલ્ફ ટુ ડેવલપ ધેર ફૂલ પોટેન્શિયલ. સી ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટની અંદર તમે જે બી સ્ટ્રેટેજી કે રણનીતિ બનાવી છે એમાં તમારી સાથે જોડાયેલા દરેક મેમ્બર પોતાની ફૂલ ક્ષમતા સુધી કામ કરી શકે ને એવી એક ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થાય છે. એટલા માટે ઓડી તમારે કરવું જોઈએ. બીજું આપણે સમજીએ શા માટે. attempting to create an environment in which it is possible to find exciting and challenging work. ઓડી જ્યારે તમે કંપનીમાં કરવા માટે થાવ છો પ્રેરિત અથવા તો કરો છો ત્યારે તમે એક પ્રયત્ન કરો છો કે કંપનીમાં એક એવું વાતાવરણ ઊભું થાય જ્યાંથી લોકોને એક્સાઇટિંગ અને ચેલેન્જિંગ મળે. બિલીવ મી, હું પીપલ મેનેજમેન્ટ જોડે સંકળાયેલો છું. જો કામમાં એક્સાઇટમેન્ટ નથી હોતું કે કામમાં ચેલેન્જિંગ નથી હોતું ને તો લોકો કમ્ફર્ટ ઝોનમાં જતા રહે છે અને ત્યારે એનું પરફોર્મન્સ આવતું નથી. મેજર એસએમઈ અને સેમી કોર્પોરેટ કંપનીની અંદર મને બે પ્રશ્નો આવતા હોય છે. એક તો સાહેબ અમારી જોડે 10 વર્ષ 8 વર્ષથી આ લોકો કામ કરે છે પણ એની પ્રોડક્ટિવિટી નથી. આ મેજર પ્રોબ્લેમ. અને બીજો પ્રોબ્લેમ છે કે અમે નવા લોકોને લાવીએ છીએ તો એ 3 થી 4 મહિનામાં છોડીને જતા રહે છે. સી આ બે મેજર પ્રોબ્લેમનો જવાબ છે, એ બે મેજર પ્રશ્નો જે છે એ આમાં આવે છે કે જો તમારા એમ્પ્લોયને કે તમારા વેન્ડરને એક્સાઇટમેન્ટ નથી જે કામ એ કરે છે કે એમાં એને ચેલેન્જિંગ નથી લાગતું તો એ કમ્ફર્ટ ઝોનમાં જતા રહેશે અને તમને ખ્યાલ બી નહીં આવે. સેમ તમને બી લાગુ પડે છે. પછી બીજું, providing opportunity for people in organization to influence the way in which they relate to work, the organization and their. See, human being ની એક ખાસિયત છે કે એ છે ને પોતાનું ધાર્યું જ કરે. તમે બી એ બાબતે સહમત થશો. તો ઓડી છે ને એક કંપનીની અંદર તમારા મેનેજર કક્ષાના માણસો કે લીડર કક્ષાના માણસોને એવું વાતાવરણ ઊભું કરે કે એ પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરી શકે.
and they relate to the works. નાનું એક્ઝામ્પલ શેર કરું. મેજોરિટી મેં રિલાયન્સમાં કામ કરેલું છે, 8 વર્ષ રિલાયન્સમાં કામ કર્યું છે અને એઝ એ સ્ટ્રેટેજિક બિઝનેસ પાર્ટનર તરીકે કામ કરેલું છે. તો ઘણી વખત કેસ સ્ટડી અમારી પાસે આવતા હોય છે. તો એક નાનું એક્ઝામ્પલ આપું કે જામનગરની અંદર એક રિફાઇનરી છે એના સીઈઓ ની નિમણૂક કરવાની વાત હતી જે તે સમયે. તો આખો HR ડિપાર્ટમેન્ટ 2 થી 3 લોકોને શોર્ટલિસ્ટિંગ કર્યા હતા. એમાંથી એક વ્યક્તિ ઉપર પસંદગી ઉતારવામાં આવી. અચ્છા, જ્યારે સીઈઓ કે મોટી કંપનીમાં આવું રિક્રુટમેન્ટ થતું હોય છે ને તો 1 વર્ષ 2 વર્ષની સમય આવતી હોય છે. સો એ લોકો એને એપ્રોચ કર્યો તો લગભગ 1.5 વર્ષ ત્યાં કંપની ફોલોઅપ કરતી હતી કે તમે અમારી કંપનીમાં આવી જાઓ. રિલાયન્સ ઇઝ ફોલોઈંગ બીજા એમ્પ્લોય કે તમે અમારી કંપનીમાં આવી જાઓ, માર્ગદર્શન આપો. પણ પેલો જે વ્યક્તિ હતો એ જોઈને જ કરવાનો હતો માંગતો. તો એક પ્રશ્ન હતો. ડાયરેક્ટર તો ડાયરેક્ટર મતલબ મુકેશભાઈ કે જે બી તમે પકડો, તમારું તો રાજા જેવું કામ છે ને એઝ અ બિઝનેસ ઓનર. મારે આ વ્યક્તિ જોઈએ એટલે જોઈએ. તો એને પ્રેશર ક્રિએટ કર્યું હોય એમની HR ટીમ ઉપર. તો પછી એક વખત કહેવાય ને વધુ પડતા ડિસિઝન છે ને કોર્પોરેટ કંપનીની અંદર આઉટસાઇડ ઓર્ગેનાઇઝેશન લેવાય. ફોર્મલ અને ઇન્ફોર્મલ મીટિંગ એવા બે મીટિંગ્સ આવે છે. તો મેજોરિટી ઓફ ડિસિઝન છે ને ઇન્ફોર્મલ ચર્ચા દરમિયાન લેવાતા હોય છે કે રાત્રે 9-10 વાગ્યા પછી કોઈ પાર્ટી, કોઈ ગેટ ટુગેધર એવું થતું હોય છે ત્યારે. તો એક કોઈ ગેટ ટુગેધર ની અંદર બધા સીઈઓ પ્લસ ડિરેક્ટરો એ બધા અવેલેબલ હતા. તો આ કંપનીના સીઈઓ બી ત્યાં હતા, બીજા 2-3 ઓનર્સ બી હતા અને મુકેશભાઈ બી સાથે ઉભા હતા. પછી કોઈએ મજાકમાં લાઇટલી કીધું જે સીઈઓ ને મુકેશભાઈ ઈચ્છતા હતા એને. મુકેશભાઈ ખાલી મુખ પ્રેક્ષક હતા, એ સાંભળતા હતા કે રિલાયન્સમાં તમને કેટલી વખત આવવાનું કીધું, કેમ નથી જતા એમ. તો એને વાતમાં શું શેર કર્યું, મને કોઈ જ વાંધો નથી અને મુકેશભાઈ સામે જ ઉભા છે, એવી પર્સનાલિટી એમની લીડરશિપમાં કામ કરવા માટે મારે ના થોડી પડાય. પણ છે યાર, જો મને છે ને મુંબઈમાં ખૂબ મજા આવે છે. ટુ બી વેરી ફ્રેન્કલી કે રાત્રે 8 વાગ્યા પછી છે ને મને મુંબઈના બારમાં જોઈએ, મારે પબમાં જવા જોઈએ. તો હું જામનગર જઈને ના કરી શકું. આ જ એક રીઝન છે. આ જ એક રીઝન છે. એની રિક્વાયરમેન્ટ શું છે, એને શું ઇન્ફ્લુઅન્સ કરે છે? એક જ વસ્તુ કે 8 વાગ્યા પછી એને પોતાનો ટાઈમ જોઈએ છે. પછી એને એક્સપ્લેન બી કર્યું કે 8 વાગ્યા પછી હું એવા નેટવર્ક્સ વાળા લોકોને મુંબઈમાં મળું છું જેનાથી મારું નેટવર્કિંગ થાય છે, મારું નોલેજ વધે છે, મારા અમુક જે ઇન્ટરનેશનલ કનેક્શન્સ હોય છે એ મુંબઈમાં આવે છે. તો મને મળવા માટે 8 વાગ્યા પછી જ અવેલેબલ હોય છે. તો હું રોજ 8 થી 11 કે 12 વાગ્યા સુધી ત્યાં મારું ઇન્ફોર્મલ મીટિંગમાં કામ કરતો હોઉં છું. મુકેશભાઈ તો લિસનિંગ હતા, સાંભળી લીધું. પછી એને શું કર્યું, અમુક ટાઈમ પછી એને સીધા એમને એપ્રોચ કરીને બોલાવ્યો કે તમને હું એક ચાર્ટર પ્લેન આપું છું, રોજ સવારે મુંબઈથી તમારે જવાનું અને સાંજે 7 વાગે તમને પાછા મુંબઈ પહોંચાડી દેશે, એ મારી જવાબદારી. સી હાઉ કઈ રીતે રિક્રુટમેન્ટ થયું. સ્ટીલ એ પર્સન રોજ પ્લેનમાં આવે છે, રોજ પ્લેનમાં જાય છે. પછી બીજું એને જ સપોર્ટ કરે છે નીચેનું સેન્ટેન્સ, ટ્રીટિંગ each human being as a person with a complex set of needs, all of which are important to their work and their life. See, complex set of needs, દરેક માણસની એક પોતાની આગવી નીડ હોય છે, જરૂરિયાત હોય છે. પહેલા ઈ નીડ સંતોષાય ને પછી જે કામ કરવા આગળ વધી શકે છે. જેમ આગળના એક્ઝામ્પલમાં આપણે જોયું કે સીઈઓ ની નીડ શું હતી, 8 વાગે એને મુંબઈમાં જોઈએ એટલે જોઈએ જ. તો એ નીડ એઝ એ બિઝનેસ ઓનર મુકેશભાઈ આઈડેન્ટિફાઈ કરી શકે. એ નીડ એને આપી દીધી. છેલ્લા 2 વર્ષનું પરફોર્મન્સ જુઓ તમે ઇન્ડસ્ટ્રીનું. પછી તો ડિક્લેર બી થયું 2 વર્ષ પહેલા કે જે કેપેસિટી છે એનાથી ડબલ કેપેસિટીનું પ્રોજેક્ટને આવું લઈને આવે છે. સો એક પર્સન ની નીડનું તમે જેટલું ધ્યાન રાખો એટલો જ તમારો ગ્રોથ વધે. પણ એની નીડ શું છે, એની નીડને મારે સંતોષવી જોઈએ કે નહીં, આ બધી ખબર તમને ક્યારે પડે, જ્યારે તમે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટને કોન્શિયસલી તમારી કંપનીમાં એપ્લાય કરો ત્યારે. થોડા આગળ વધીએ. શા માટે ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટની જરૂર છે? તો બીજું એ છે ને તમારી સાથે જોડાયેલા લોકોનું સેટિસ્ફેક્શન અને કમિટમેન્ટ લેવલ વધારે છે. તો ઓબ્વિયસલી કયા બિઝનેસ ઓનર એવા હોય છે કે જેને એ મજા ન આવે?
આજે તમે બિઝનેસ કરો છો તો તમે જે લક્ષ્યાંક કે ટાર્ગેટ મૂક્યો હોય એ પ્રમાણેનું સેલ થઈ જાય તો તમને સેટિસ્ફેક્શન મળવાનું જ છે ને, કમિટમેન્ટ તમે પૂરા થવાના જ છે ને. તો જેમ તમને એ વસ્તુ લાગુ પડે છે એમ દરેક એમ્પ્લોયને એ લાગુ પડે છે. તો એ જે વસ્તુ છે એ તમે ઓડી કે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટને અંદર લાવવાનો પ્રયત્ન કરો ત્યારે આ વસ્તુ એની સેટિસ્ફાઈડ થાય છે. બીજું, એન્કરેજિંગ એમ્પ્લોય ટુ સોલ્વ પ્રોબ્લેમ ઇન્સ્ટેડ ઓફ એવોઇડિંગ ધેમ. એક અવકાશ આપે છે તમારા એમ્પ્લોયને કે એ એના પ્રોબ્લેમ્સ જાતે સોલ્વ કરે રાધર દેન એવોઇડ કરે. જનરલી મેં જોયું છે અને મારા વર્કશોપ્સ ની અંદર જ્યારે બિઝનેસ ઓનર જોડે ચર્ચા કરતા હોય છે ને ત્યારે આવા પોઈન્ટ આવે છે. શું થાય છે ખબર, એક બિઝનેસ માલિક મેનેજરિયલ એક્ટિવિટીઝ કરતા હોય છે, એ બેઠા હોય છે એની કેબિનમાં સવારે 10 વાગે 9 વાગે આવી જાય છે. તો એમ્પ્લોય આવીને વાત કરે કે સર મોટર બંધ થઈ ગઈ છે, મોટર બંધ થઈ ગઈ છે. તો શું કરે છે, શું રિએક્શન હોય છે બિઝનેસ માલિક? અરે કાલ સાંજ સુધી તો ચાલી હતી, ચાલો હું જોઉં છું. અથવા તો કેમ બંધ પડી ગઈ? આવા બધા ઓપરેશન્સમાં એ ડાયરેક્ટ અંદર ઉતરી જાય છે. ચાલો હું તારી જોડે આવું. પછી એની જોડે જાય. અચ્છા, પછી બિઝનેસ ઓનરને થોડી ઘણો તો ખ્યાલ હોય ને કે કયા કારણોથી મોટર બંધ થઈ ગયું. અત્યારે હું જે શેર કરું છું ને એક ટિપિકલ એક્ઝામ્પલ શેર કરું છું હો. એની જગ્યાએ તમે બીજું બી લઈ શકો છો કે કોઈ કસ્ટમરનું પેમેન્ટ ના આવ્યું, એની જગ્યાએ બીજી ઘણી બી વસ્તુ તમે લઈ શકો. તો આ તો એક લેમેન લેંગ્વેજમાં હું શેર કરું છું કે આ રીતના ડાયલોગ સિંગ થતા હોય છે. પછી બિઝનેસ માલિક પૂછે કે ભાઈ ફ્યુઝ ચેક કર્યો? એમ્પ્લોય શું કે, ના સર ફ્યુઝ ચેક કર્યું પછી શોર્ટ ને એવું લાગી જાય તો પછી એટલી મેં હિંમત ન કરી. પછી બિઝનેસ, અરે કાંઈ ન થાય ચાલ એમ કરીને ફ્યુઝ ચેક કરે, ફ્યુઝ બળી ગયો હોય. પછી બિઝનેસ ઓનર ફ્યુઝ બાંધવાનું કે નીકળી જાય ને મોટરનું કામ ચાલુ થઈ ગયું. હવે એના અંદર બ્રેનસ્ટોર્મિંગ કરવા જયારે ઉતરીએ ને ત્યારે એ વારંવાર એમ્પ્લોય પાસે મોટરનો પ્રોબ્લેમ આવતો હોય તો એને ઓથોરિટી આપીને તારી જવાબદારી છે, મારી નથી, હવે બીજી વખત મને આ પ્રશ્ન લઈને આવતો જ નહીં. આવું કહેવા વાળું હોવું જોઈએ કોઈ, અથવા તો કેવું જોઈએ. તો તમે જયારે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ કરો છો ને ત્યારે આ ટાઈપના ઘણા બધા કામો જે તમારી પાસે તમારા એમ્પ્લોય ગળામાં માળા પહેરાઈ જતા હોય આવીને, જે તમારે કરવાના કામ ન હોય પણ બીજું કોઈ કરે એવું ન હોય તો એના એક્સક્યુઝ એવા સ્ટ્રોંગ હોય ને કે તમારે કરવા જ પડે, તો તમે કરી લેતા હો છો. તો ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટની અંદર એવા કામ કે જે તમે ડેલિકેટ ઓલરેડી કરી દીધા છે પછી તમારે કરવાના ના હોય છતાંય તમારી પાસે આવી જતા હોય છો અને તમે કરી લેતા હો છો. તો એ ના કરવા જોઈએ અને એવા કામ કરવા જોઈએ. એની પૂરેપૂરી જે લિસ્ટ ડાઉન છે કે લિસ્ટ છે એ ત્યાં તમારી પાસે આવી જાય જ્યારે તમે ઓડીમાં જાઓ ત્યારે. મતલબ તમારી સમક્ષ એવી વસ્તુ આવવા માંડે. અમુક કામો તમે સબકોન્શિયસલી કરતા હોય, તમને બી ખબર નથી કે તમારે આ ના કરવા જોઈએ પણ તમે કરી લો છો. પછી બીજું ઓડી છે એ ટુ કન્ફ્રન્ટ પ્રોબ્લેમ ઇન્સ્ટેડ ઓફ નેગ્લેક્ટિંગ ધેમ. કે જે સમસ્યાઓ આવે છે ઓપરેશનની અંદર ડે ટુ ડે, તો તમારા એમ્પ્લોય છે ને એને નિગ્લેક્ટ કર્યા વગર એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એ પ્રોબ્લેમની સામે ભીડી જાય, પાઠ ભીડી લે એવું એક વાતાવરણ તમારી કંપનીમાં ઊભું થઈ શકે, જેના કારણે તમારે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ કરવું જોઈએ. આપણે એ ડિસ્કસ કરી રહ્યા છીએ કે શા માટે ઓડી એ જરૂરી છે. ઓકે, સો જે ચેટ બોક્સ મેનેજ કરતું હોય, અત્યાર સુધી કોઈ પ્રશ્ન છે? ના, અત્યાર સુધી કોઈ બીજા પ્રશ્ન નથી હિરણભાઈ. ઓકે, તો હું કન્ટિન્યુ કરું છું. જી જી. ઓકે, સો ટ્રસ્ટ કે બધા લોકોને વ્યવસ્થિત રીતે જઈ રહ્યું છે. પછી બીજું, ઇફેક્ટિવલી મેનેજ ધ કોન્ફ્લિક્ટ. કંપનીની અંદર કોન્ફ્લિક્ટ થવાના જ છે, તો એ જે કોન્ફ્લિક્ટ વારે ઘડીએ ઊભા થાય છે, તમે ઓડી આવો તો જે અમુક પ્રશ્નો વારંવાર આવતા હોય એનું એક પરમેનન્ટ સોલ્યુશન તમને મળી શકે અને તમારા જે કોન્ફ્લિક્ટ થતા હોય એને તમે રોકી શકો. નાનું એક્ઝામ્પલ આપું કે અમે એક કંપનીમાં કામ કરી રહ્યા હતા, છેલ્લા 2 વર્ષથી કામ કરીએ છીએ ઓર્ગેનાઇઝેશન કામ. તો અમે જયારે જોડાયા ને ત્યારે એને લેબરનો બહુ મોટો પ્રશ્ન આવતો કે લેબર એ લોકોને મળતા જ નહોતા. 50-60 લેબરની હંમેશા માટે શોર્ટેજ રહેતી એમ.
તો પછી અમે થોડું એની જોડે વર્કઆઉટ કર્યું અને પછી અમે કીધું કે ચલો આપણે 8 અવરની શિફ્ટમાં થઈ જઈએ. અને અમે જે સિટીમાં કામ કરીએ છીએ ને એમાં બધી કંપનીમાં 12 અવર્સ જ છે. 8 અવર્સની શિફ્ટ ક્યારેય કોઈ નથી ચલાવતું. પછી સમહાવ અમે એને કન્વિન્સ કર્યા અને અમે 8 અવર શિફ્ટમાં એને શિફ્ટ કરી નાખી. તો વિઝિન 2 થી 3 મહિનાની અંદર 100% લોકો આવવા માંડ્યા. સો એના લીધે થયું જે પ્રોડક્શન લોસ થતું હતું એ પ્રોડક્શન લોસ બંધ થઈ ગયું. પછી શું થયું કે હમણાં લોકડાઉન આવ્યું તો લોકડાઉનની અંદર શટડાઉન થઈ ગયો પ્લાન્ટ અને પછી પાછો એને રિસ્ટાર્ટ કર્યો. તો રિસ્ટાર્ટ કર્યો ને ત્યારે અમારી હાજરી ત્યાં હતી નહીં કારણ કે અમે અહીંયા લોકડાઉનમાં હતા. અમારી પહેલા એ ચાલુ થઈ ગયું હતું. તો પછી એને ફટાફટ શરૂ કરવા માટે 12 અવર્સની શિફ્ટ ગોઠવી દીધી. પછી અમે 10 to 15 ડેઝ પહેલા ફરીથી ત્યાં ગયા તો અમે જોયું કે પ્રોબ્લેમ પાછો આવી ગયો કે લેબરો બહુ ઘટે છે. હમણાં લોકડાઉન છે ને તે પછી બરોબર ચાલુ થયું નથી. તો 12 અવર્સની શિફ્ટ થઈ ગઈ. પછી અમે 2 દિવસ ત્યાં કોન્સ્ટન્ટ રહ્યા અને જે લેબરો કામ કરીને સેટ થઈ ગયા હતા એને ફોન કરાવડાવ્યા. ઠીક કર્યા નથી, ફોન કરાવડાવ્યા. તો શું થયું ખબર? મેજોરિટી ઓફ લોકો જે આવતા નતા એને કીધું કે સર 8 કલાકની ડ્યુટી જાય ચાલુ થાય ને ત્યારે કેજો, અમે રેડી જ છીએ આવવા. સી અમારા માટે આ સરપ્રાઈઝ હતી. પછી આ આખું કમ્યુનિકેશન મેનેજમેન્ટને અમે કીધું. અમે લોકો ફ્રાઈડે સેટરડે ત્યાં હતા. સન્ડે ના બધું કન્ફર્મ કરી ડિસિઝન લઈને મંડે થી 8 અવરની શિફ્ટ કરી અને ટ્યુઝડે થી લાસ્ટ ટ્યુઝડે થી 100% લેબર આવવાના પાછું ચાલુ થઈ ગયું. સો આ શું થયું? જે વારંવાર લેબરને લઈને જે કોન્ફ્લિક્ટ આવતા હતા જે સમયે, પણ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટની અંદર અમે એને પરમેનન્ટ સોલ્યુશન્સના ભાગરૂપે જોયું અને 8 અવરની શિફ્ટમાં ચેન્જ થઈ ગયા તો એ કોન્ફ્લિક્ટ બંધ થઈ ગયો. સાથે સાથે જ્યારે એને 12 કલાકનું કર્યું તો પાછો કોન્ફ્લિક્ટ ચાલુ થઈ ગયો. તો આ તમારી સાથે ઉદાહરણ મેં એટલા માટે શેર કર્યું કે થઈ શકે છે. તો એક કોન્ફ્લિક્ટને તમે સોલ્વ કરવા માટે પરમેનન્ટ કોઈ બી સોલ્યુશન્સ આપો ને તો કાયમી માટે એ જે સમસ્યા છે એનું નિવારણ થઈ જાય. પણ એ તમારી સમક્ષ ત્યારે જ આવે જ્યારે તમે ઓડી માં તમારું માઇન્ડસેટ લગાડો ત્યારે. ઓકે, બીજા થોડા સમજવાના પ્રયત્ન કરીએ કે શા માટે એઝ એ બિઝનેસ માલિક, એઝ એ બિઝનેસ ઓનર તમારે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ કરવું જોઈએ. પ્રિપેરિંગ મેમ્બર્સ ટુ અલાઇન વિથ ધ ચેન્જીસ એન્ડ બ્રેક ધ સ્ટીરિયોટાઇપ્સ. ઓકે, તો જ્યારે તમે કંપનીની અંદર ચેન્જ લાવવા જતા હો છો ને ત્યારે અમુક લોકો ચેન્જમાં રૂકાવટ બનતા હોય છે, જેને સ્ટીરિયોટાઇપ લોકો કહેવામાં આવે છે કે એની જૂની પદ્ધતિથી જ કામ કરવા માંગે છે. અને ખાસ કરીને મેં તમને કીધું ને કે 5 થી 8 વર્ષ 10 વર્ષ તમારી કંપનીમાં કામ કરતા હોય ને એ લોકોની પ્રોડક્ટિવિટી ન હોય અને મેજોરિટી આ લોકો જ સ્ટીરિયોટાઇપ હોય છે. તો જ્યારે તમે ઓડી એપ્લાય કરો છો તમારી ઓર્ગેનાઇઝેશનની અંદર ત્યારે આવા લોકો છે ને એના ચાન્સીસ વધુ રહે છે કે એ પોતાની સ્ટીરિયોટાઇપ નેચર કે પેલા કે પથ્થર ઉપર પાણી ઢોળો તો કાંઈ ન થાય, બદલાવ માટે રેડી જ ના હોય, તમે ગમે એટલું કરો. તો એમાં થી એક ચેન્જને એક્સેપ્ટ કરવાની ભાવના તમે જાગૃત કરી શકો છો થ્રુ ઓડી. આગળ વધીએ. ક્રિએટિંગ એન એન્વાયરમેન્ટ ઓફ ટ્રસ્ટ સો ધેટ એમ્પ્લોય વિલિંગલી એક્સેપ્ટ ધ ચેન્જ. હા, તમે એક વાતાવરણ ઊભું કરી શકો છો જેથી લોકો ચેન્જને સ્વીકારવા માટે રેડી થાય. જો તમે વાતાવરણને ઊભું કર્યા વગર ચેન્જ લગાવવા જાઓ તો ઘણી વખત બેકફાયર થાય છે. અમે ઘણી કંપનીઓમાં એવો અનુભવ બી કરેલો છે કે કંપનીના ઓનરે ઘણો બધો ખર્ચો કરી અને એક નવી સિસ્ટમ બેસાડવાનો પ્રયત્ન કર્યો, પણ એ સિસ્ટમ બેસાડ્યા પહેલા લોકોનું માઇન્ડસેટ નથી બનાવતા. લોકો ઇન ધ સેન્સ કે જે લોકો સંકળાયેલા છે, જે લોકોને કામ કરવાનું છે, એ લોકો જો એનાથી શું એને ફરક પડશે, નવી સિસ્ટમ નાખવાથી જે એમ્પ્લોય તમારી કંપનીમાં કાર્યરત છે એ લોકોને શું બેનિફિટ થશે એ બતાવવા માટે જો આપણે સક્ષમ ના હોઈએ તો તમે ગમે એટલું સારું ચેન્જ લાવો, ગમે એટલી સારી સિસ્ટમ લાવો, એ લોકો એક્સેપ્ટ કરવા જ રેડી નથી સિસ્ટમને, તો એ ચેન્જ ને ફેલ જવાના ચાન્સીસ છે. એટલે એને કહેવાય બેકફાયર થવું. તો આવું ચાન્સીસ રહે છે. પણ જયારે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટની સાથે તમે હળવેથી કોઈ નવી સિસ્ટમ મૂકી દો તો એ આસાનીથી જવાના ચાન્સીસ રહે છે. પછી બીજું છે
કે encouraging every individual to participate in the process of planning, thus making them તમે જ્યારે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટની અંદર પ્લાનિંગ કરો છો ને ત્યારે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટની અંદર એવો અવકાશ ઓલમોસ્ટ દરેક એમ્પ્લોયને મળે છે કે પ્લાનિંગની અંદર બી સાથે રહે. પ્લાનિંગ તમે પ્રોડક્શનનું કરવાના હોય કે પ્લાનિંગ તમે પરચેઝનું કરવાના હોય કે નવી એચઆરની પોલિસી ડેવલપ કરવાનું હોય, તો એની અંદર તમે જ્યારે તમારે સાથે સંકળાયેલા લોકો બી ઇન્વોલ્વ થાય એવું એને લાગે છે. બે વસ્તુ હોય, એક તો લિટરલી તમે એને ઇન્વોલ્વ કરો, એને પૂછીને કામ કરો, અને એક તો એને એવું થાય કે મને પૂછ્યું, મતલબ એવું કહે છે ને સુનો સબકી બટ કરો આપને મન કી. પણ એક વાતાવરણ ઊભું થવું જરૂરી છે. એ લોકોને પૂછવું, ઓપિનિયન લઈ અને પછી તમારે જે કરવું એ તમે કરી શકો છો. પણ એના માટે જે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ કરી શકવા માટે સક્ષમ હોય એ વ્યક્તિઓ પાસે આવી ટેકનિક હોય. આગળ આપણે જોઈશું કે કોણ આ રીતે કરી શકે. પણ ઇન શોર્ટ જે ઇમ્પ્લિમેન્ટેશન ઉપર અહીંયા રેડ કરેલું છે ને એ ખૂબ જરૂરી છે. અને આઈ એમ શ્યોર બિઝનેસ સ્કૂલ અને આ ટાઈપના પ્રોગ્રામ્સ તમે જે કરેલા હોય એ લોકોને ઇમ્પ્લિમેન્ટેશન અને અમલીકરણમાં તકલીફ પડવી અને પડે છે એનાથી હંમેશા માટે તમે માહિતગાર હોવો જ છો. સો વધુ એ બાબતે હું બોલતો નથી, પણ ઇમ્પોર્ટન્ટ છે અમલીકરણ. તમે ગમે એટલું આઈડિયાઝ લઈ આવો એનાથી કોઈ જ ફરક નથી પડતો. મુંગેરી લાલ કે હસીન સપના જેવું કહી શકાય. દરેક વખતે નવા આઈડિયા આવ્યા જ કરે, હું આમ કરી નાખું, આમ કરવાનું. પણ જો એ અમલમાં આઈડિયા મૂકતા નથી તો એનો કોઈ મહત્વ છે જ નહીં. ઓકે, સો ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટને તમે સિમ્પલ લેંગ્વેજમાં તમે કહીએ તો ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ એટલે તમારું કરંટ સ્ટેટ શું છે અને તમે ફ્યુચર કયા સ્ટેટમાં જવા માંગો છો એ વચ્ચેનું જે ટ્રાન્ઝિશન પીરિયડ છે ને ધેટ ઇઝ કોલ્ડ એઝ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ. માન લો તમે અત્યારે 15 કરોડ ઉપર છો અને તમે 50 કરોડ ઉપર જવા માંગો છો, ધેટ ઇઝ વન પાર્ટ. બીજું, તમારી કંપનીમાં અત્યારે કાર્ડથી એટેન્ડન્સ સિસ્ટમ ચાલે છે, હવે તમે થંબ રૂલમાં જવા માંગો છો. ત્રીજું, તમારી કંપનીમાં ઈઆરપી સિસ્ટમ અત્યારે નથી, ફ્યુચરમાં તમે ઈઆરપી સિસ્ટમ લાવવા માંગો છો. અત્યારે તમે પોતે સેલ્સ નું આખું બાસ્કેટ સંભાળો છો, હવે પછી 2 વર્ષ પછી તમે સેલ્સ નું બાસ્કેટ કોઈ સેલ્સ મેનેજરને રાખીને કરવા માંગો છો. સો ધીસ આર ધ કરંટ સ્ટેટ્સ જેમાંથી તમે ફ્યુચર સ્ટેટમાં જવા માંગો છો. તો વચ્ચે એક ટ્રાન્ઝિશન પીરિયડ હોય, એ ટ્રાન્ઝિશન પીરિયડને મેનેજ કરવો ધેટ ઇઝ કોલ્ડ એઝ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ. સો વોટ ઇઝ ચેન્જ? અહીંયા એક શબ્દ આવ્યો ચેન્જ, કે તમે જે બદલાવ લાવવાની ક્ષમતા છે, કેપેસિટી છે, એને ઇમ્પ્રુવ કરો વિથ સ્ટડી. કે ભૂતકાળમાં કોઈ કંપનીઓએ આવી રીતના કરેલું હોય એનો કોઈ એક્ઝામ્પલ છે, કોઈ કેસ સ્ટડી છે તમારી પાસે, અને એ કેસ સ્ટડી તમે તમારી કંપનીમાં ઇન્ટ્રોડ્યુસ કરવા માંગો છો. તો ચલો XYZ કંપનીએ નવી ઈઆરપી સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કરી તો એની પ્રોડક્શન કેપેસિટી વધી ગઈ. કઈ રીતે? તો બોલે એનું કોસ્ટ જે થવું જોઈએ, કોસ્ટ રિડક્શન કે કોસ્ટ પ્લાનિંગ એ પ્રોપર થવા માંડ્યું. ધેટ ઇઝ ગુડ. વેસ્ટેજ જે જતું હતું એ વેસ્ટ મેનેજમેન્ટ બહુ સારું થવા માંડ્યું. ગુડ. પ્લસ ઈઆરપી સિસ્ટમ નાખી તો કંપની ડેટા ડ્રિવન થવા માંડી કે મારી પાસે હવે ડેઈલી પ્રોડક્શન મશીનમાંથી કેટલું નીકળે છે, લાઈક મશીન યુટિલાઇઝેશન કેપેસિટી સામે મશીનમાંથી પ્રોડક્શન નીકળે છે કેટલું, એનો એક રેશિયો તમારી પાસે રોજ આવવા માંડ્યો, રિજેક્શન રેશિયો આવવા માંડ્યો, રીવર્ક રેશિયો આવવા માંડ્યો. તો આવા જે રિપોર્ટ્સ તમારી પાસે પહેલા ન આવતા, પણ ઈઆરપી સિસ્ટમ પ્રોપર એસ્ટાબ્લિશ કરી તો એ રિપોર્ટ્સ આવવા માંડ્યા. સો એના માટે મેન્ટલી બધા લોકો રેડી થાય, ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ચેન્જ, બદલાવ. કેમ કે આ તો તમારા માઇન્ડમાં આવ્યું કે આ મારી કરંટ પદ્ધતિ છે જેનાથી મને ડેટા ડ્રીવન કંપની બનાવવા માટેના રિપોર્ટ નથી મળતા, તો મારે શું કરવું જોઈએ? તો બોલે મારે એક ઈઆરપી સિસ્ટમ સ્ટ્રોંગ રાખવી જોઈએ. તો અત્યારે ઈઆરપી સિસ્ટમ નથી, ભવિષ્યમાં રાખવાની છે. તો એ સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવા માટેનો જે ટ્રાન્ઝિશન પીરિયડ છે એને ચેન્જ લાવવા માટેનું ચેન્જ મેનેજમેન્ટ પેલા વ્યક્તિઓમાં કરવું જરૂરી છે, પછી સિસ્ટમ નાખવી હિતાવહ છે. તો એ આખો ઓડી પાર્ટ કહેવાય, ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ. થોડું વધારે આગળ સમજીએ ચેન્જ એટલે શું. તો ઓડી ને સમજવા માટે તમારે ચેન્જ ને સમજવો જરૂરી છે. તો થોડો ટોપિક આપણે અંદર જઈએ છીએ, વાય ની અંદર આપણે અંદર જઈએ છીએ. ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ એટલે શું એ આપણે ચેન્જની જે વાત કરી હતી થોડું ચેન્જમાં અંદર જઈએ. કેમ કે જો હું આજ તમને ચેન્જ એ સરખી રીતે બતાવી શકીશ તો જ તમે હાવ
કે કઈ રીતે ચેન્જ લાવવો એને વ્યવસ્થિત રીતે સમજી શકશો. સો ચેન્જ એટલે change is a movement out of current state, how things are today, and to future state, how things will be done. અત્યારે ક્યાં છો તમે, આજની પરિસ્થિતિ શું છે અને ભવિષ્યમાં તમે ક્યાં પહોંચવા માંગો છો, that is change. એને કહેવાય મૂવમેન્ટ. એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ટ્રાન્ઝિશન પીરિયડ છે ને એને બદલાવ. ચેન્જ હેપન્સ ઓલ અરાઉન્ડ અસ. આપણી આજુબાજુમાં બધી જગ્યાએ ચેન્જ હોય જ છે. એટલે ચેન્જ વિશે મારે તમને વધારે નથી કહેવું, પણ ટેકનોલોજીકલ ચેન્જ થી લઈ અને તમારા લોકડાઉન ની અંદર જે બાળકોમાં જે પરિવર્તન આવ્યું કે તમારા પોતાનામાં જે પરિવર્તન આવ્યું તમે નોટ કરી શકશો કે 60 દિવસ બેસીને એવી કઈ આદતો છે જે તમે ડેવલપ કરી લીધી. સો ધીસ ઇઝ ચેન્જ. પછી ચેન્જ કેન બી એન્ટિસિપેટેડ. એક તો ચેન્જ છે ને એને તમે લાવી શકો છો કોન્શિયસલી. તમારી નવી ERP સિસ્ટમ ફિટ કરવાની જે પદ્ધતિ છે એ તમે બેસાડવા માંગો છો, એ તમે કોન્શિયસલી ચેન્જ લાવો છો. બીજું ચેન્જ અનએક્સપેક્ટેડ બી આવી જાય, જેમાં કોરોના-19 એપિડેમિક આવી ગયું, પેન્ડેમિક. એ શું થયું છે, એ બદલાવ અચાનક આવી ગયો. આપણે માસ્ક પહેરવું ગમે છે, પણ માસ્ક પહેરવાનું અચાનક આવી ગયું તો એક્સેપ્ટ કરી લેવું પડે. બટ ફંડામેન્ટલ નેચર શું છે કે તમે અત્યારે ક્યાં છો અને ટ્રાન્ઝિશન પીરિયડ દ્વારા ભવિષ્યમાં ક્યાં પહોંચશો એને ચેન્જ કહેવામાં આવે છે. જ્યારે આપણે ચેન્જ થયા તો એ બદલાવ થયો. તો હવે ચેન્જ મેનેજમેન્ટ એટલે શું એનું થોડું હું તમને ક્લિયરિટી આપી દઉં. ચેન્જ મેનેજમેન્ટ ઇઝ અબાઉટ સપોર્ટિંગ ઇન્ડિવિજ્યુઅલ એમ્પ્લોય ઇમ્પેક્ટેડ બાય ધ ચેન્જ થ્રુ ધેર ઓન ટ્રાન્ઝિશન. જો એક તો કંપનીમાં તમે બદલાવ લાવવા માંગો છો કે એક ERP સિસ્ટમ કંપનીમાં નથી અને ERP સિસ્ટમમાં નાખવા માંગો છો, આ એક ચેન્જ તમે કરવા માંગો છો એઝ એ ઓર્ગેનાઇઝેશન. બટ જ્યારે તમે અંદર એને કંપનીમાં ઇન્ટ્રોડ્યુસ કરો છો ને તો ઇન્ડિવિજ્યુઅલ વર્કર કે એમ્પ્લોય જે કામ કરે છે એનું પોતાનું બી એક સ્ટેટ હોય કે એનું પોતાનું અત્યારે કરંટ સ્ટેટ હોય અને એને પોતાને બી એક ફ્યુચર સ્ટેટમાં જવાનું હોય કે પેલા એ ડેટા એન્ટર ના કરતા એમને લખીને આપી દેતા, હવે એને કમ્પ્યુટરમાં ડેટા એન્ટર કરવાનો છે. તો એનું માઇન્ડસેટ છે કે નહીં એન્ટર કરવાનું, તો એનું પેલા માઇન્ડસેટ હોવું જોઈએ. તો પેલા નથી અને હોવું જોઈએ. એટલે એ પોતાનો ઇન્ડિવિજ્યુઅલી છે. તો જ્યારે તમે ચેન્જ લાવો ને ત્યારે એક તો કંપનીનો ચેન્જ અને એક તો ઇન્ડિવિજ્યુઅલ જે ચેન્જ જોડે લોકો સંકળાયેલા છે એના ઉપર ફરક પડે. માની લો કે તમે તમારી કંપનીની પેમેન્ટ પોલિસી ચેન્જ કરી કે અત્યાર સુધી તમે 90 ડેઝ સુધીની ઉધારી આપતા હતા, હવે તમારે 30 ડેઝમાં જવું છે અથવા તો કેશમાં જ જવું છે. સો તમારી જોડે સંકળાયેલા ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર ઉપર એનો ઇમ્પેક્ટ આવવાનો જ છે. સો એના ઉપર જે ઇમ્પેક્ટ આવે છે એને કેમ મેનેજ કરવો, ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ચેન્જ મેનેજમેન્ટ. ચેન્જ એટલે કંપનીમાં બદલાવ લાવવાનું એક સપનું તમે જોયું છે એ, અને ચેન્જ મેનેજમેન્ટ એટલે જે ચેન્જ લાવવાનો છે જે જગ્યાએ એની સાથે સંકળાયેલા લોકોનો એટીટ્યુડ, બિલીફ કે એ કરે કે ના કરે, ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ચેન્જ મેનેજમેન્ટ. અને જનરલી તમે જ્યારે બદલાવ લાવવાની કોશિશ કરો છો so some employees will rapidly embrace change. ત્રણ ટાઈપના લોકો તમને જોવા મળે. એક તો ચેન્જને એક્સેપ્ટ કરી લેશે એક પ્રકારના વ્યક્તિ, બીજા ચેન્જને છે ને જલ્દીથી એક્સેપ્ટ નહીં કરે. હિરેનભાઈ તમારો વોઇસ નથી આવતો. I think હિરણભાઈ નું ઇન્ટરનેટ અનસ્ટેબલ થયું હશે. હા, I think so. Okay. અચ્છા, કોઈ પાર્ટિસિપન્ટ્સ ને અત્યાર સુધીમાં ક્વેશ્ચન્સ હોય
તો એ ચેટમાં મોકલી આપજો, જેથી કરીને પછી આપણે હિરેનભાઈને પૂછી શકીએ. હું હિરેનભાઈને કોલ કરીને કહું છું કે હી ઇઝ નોટ ઓડિબલ. હિરેનભાઈ તમે ઓડિબલ નથી. ના, ઓડિબલ નથી. ઓડિબલ નથી. ઓકે ઓકે ઓકે. ઓકે. હિરેનભાઈ અત્યારે કનેક્ટ થાય ત્યાં સુધીમાં આપણે એક નાનું હોમવર્ક થોડું જોઈ લઈએ. જે કંઈ પણ વાત કરી હિરેનભાઈએ. ઓડિબલ છું ને હું? જસ્ટ કન્ફર્મ સમડી. યસ દિપેશજી. ઓકે ફાઇન. સો અત્યારે જે કંઈ પણ આપણને સમય મળ્યો છે તો એ સમયનો આપણે લોકડાઉનના સમયનો આપણે ઉપયોગ કર્યો છે. અને ત્યારે આપણે આપણા બિઝનેસ એક વખત તો જોયો જ હશે કે ભાઈ હું અત્યારે કેવી રીતે બિઝનેસ કરું છું. અને એ મંથનમાં તમને ક્યારેક ને ક્યારેક એવો વિચાર પણ આવ્યો હશે કે તમારે શું ક્યાં ક્યાં બદલાવ લાવવો જોઈએ. તો અત્યારે જે હિરેનભાઈએ વાત કરી છે એમાંથી આપણે બે વસ્તુ છે ને એ હોમવર્ક તરીકે લેશું. પહેલું તો કે વોટ યુ વિલ ચેન્જ નાવ ઇન યોર ઓર્ગેનાઇઝેશન. જે આપણે એટીટ્યુડ અને બિલીફ્સની જે હિરેનભાઈએ વાત કરી કે ભાઈ આપણો ઓર્ગેનાઇઝેશન ક્લાઇમેટ હોય, આપણા ઓર્ગેનાઇઝેશનમાં એક કામ કરવા સાથેના જે લોકો જોડાયેલા છે એ લોકો સાથેના કામ કરવાના આપણા એટીટ્યુડ હોય અને એ એટીટ્યુડ્સ આપણા બિલીફ ઉપરથી આપણે ડેવલપ કરેલા હોય. અને એ એમ્પ્લોયી હોઈ શકે, સપ્લાયર હોઈ શકે, કસ્ટમર હોઈ શકે, એટલે કે જે લોકો જોડાયેલા છે. આપણી સાથે ઘણા હાઉસવાઈફ છે અને વર્કિંગ વુમન પણ છે. તો એમના માટે તો જે વર્કિંગ વુમન છે પ્લસ હાઉસવાઈફ છે એમના માટે હજુ એક આપણે એડિશનલ પણ થાય કે ભાઈ ઘરની અંદર કોણ કોણ લોકો આપણી સાથે.
આપણે કોઈને કામવાળા તરીકે રાખેલા હોય, આપણા અમુક સપ્લાયર્સ હોય કે ભાઈ દૂધ દેવા આવે છે, કરિયાણું દેવા આવે છે, શાકભાજી દેવા આવે છે, તો એ લોકો પણ છે. અને તમારા પાર્ટનર્સ પણ છે. પાર્ટનર્સમાં જે કઈ ફેમિલી મેમ્બર્સ છે એ તમારા કસ્ટમર્સ છે, અને તમારા લાઈફ પાર્ટનર છે તમારા પાર્ટનર. તો એની સાથે તમારા એટીટ્યુડ્સ અત્યાર સુધી કયા રહ્યા હતા, તમારા અમુક બિલીફના કારણે, તો એને તમે આઈડેન્ટિફાઈ કરો અને એની અંદર તમે એ જુઓ કે તમે આની અંદર શું બદલાવ લાવવા ઈચ્છો. ક્યારેક ને ક્યારેક વિચાર આવ્યો હશે, પણ અત્યારે હવે આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખી અને એ બદલાવને તમારે આઈડેન્ટિફાઈ કરવાનો છે કે તમારા ઓર્ગેનાઇઝેશન, હાઉસવાઇફ છે, ઘર જે ઓર્ગેનાઇઝેશન છે, જે બિઝનેસ કરે છે એનો બિઝનેસ હાઉસ છે, એનો ઓર્ગેનાઇઝેશન છે, તો એમાં જે અલગ અલગ લોકો જોડાયેલા છે એની સાથે તમારો એક વ્યવહાર છે. તો એ કયા કયા વ્યવહારને આપણે બિલીફ સિસ્ટમ ઓલરેડી જોઈ લીધું છે. એ બિલીફ સિસ્ટમના કારણે તમે કંઈક વ્યવહાર કરો છો, તો એ વ્યવહારની અંદર તમે શું બદલાવ લાવશો એ તમારે એક આઈડેન્ટિફાઈ કરવાનું છે. એક આ હોમવર્ક. અને બીજું છે વોટ કલ્ચરલ ચેન્જીસ યુ વિલ ડુ નાઉ. કલ્ચરલ ચેન્જીસ એટલે કે વેલ્યુઝ અને બિહેવિયર્સ જે છે, જે હિરેનભાઈએ કહ્યું એમાં, તો એમાં આપણે શું ચેન્જીસ કરીશું. વેલ્યુઝ એટલે ફોર એક્ઝામ્પલ કે તમે અત્યાર સુધી હજુ પણ આફ્ટર જીએસટી ઓલ્સો તમે હજુ 2 નંબરની અંદર કામ કરો છો, તો એ તમારા બિઝનેસની વેલ્યુઝ થઈ. એક સેકન્ડ, હિરેનભાઈ મને કોલ કરે છે, એક જ સેકન્ડ. હા, હિરેનભાઈને કોઈ અનમ્યુટ કરશો એટલે હિરેનભાઈ અનમ્યુટ થઈ શકશે અને પછી કન્ટિન્યુ કરશે. હિરેનભાઈ કન્ટિન્યુ કરે ત્યાં સુધીમાં આપણે આ હોમવર્કને પણ સમજી લઈએ કે 2 નંબરમાં કામ કરવું એ પણ આપણા બિઝનેસ વેલ્યુઝ છે. તો એ વેલ્યુઝમાં આપણે ચેન્જ કરવાની જરૂર છે. એ આપણા ઓર્ગેનાઇઝેશનનું કલ્ચર છે, તો એમાં આપણે ચેન્જીસ કરવું જરૂરી છે. તો એ ચેન્જીસને આપણે નક્કી કરવાના. જેમ 2 નંબરમાં કામ કરવું એ આપણા બિઝનેસની વેલ્યુઝ છે, એવી રીતે બિઝનેસની હજી અલગ અલગ વેલ્યુઝ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, ટાઈમસર મટીરિયલ આપવું એ આપણા બિઝનેસ વેલ્યુઝ છે. તો ઓર્ડર લીધા પછી આપણે કીધું 31 દિવસમાં ડિલિવરી આપીશ, તો એ વેલ્યુઝને જો અત્યારે આપણે ફૂલફિલ ના કરતા હોઈએ તો એ ફૂલફિલ કરવા માટે શું કરવું એ તમારે જોવાનું. અને જો તમારાથી ફૂલફિલ નથી થઈ શકે એમ તમને ખબર જ છે કે ના ભાઈ હું 30 દિવસમાં ફૂલફિલ નહીં કરું, મને એ ફૂલફિલ કરવા માટે તેને 45 દિવસ જ જોશે, તો તમે તમારા પ્રોમિસિંગની અંદર ફેરફાર કરો. તો એ પણ વેલ્યુ છે કે તમે જે તમારું ઓર્ગેનાઇઝેશન જે બોલે છે એ કરે છે, તો એ તમારી વેલ્યુ થઈ. તો એને તમે સેટ રાઈટ કરો, એને તમે જે પણ ફેરફાર કરવાનો થાય એ તમે કરો. અલગ અલગ બીજી વેલ્યુઝ હોય. અમે અમારા એમ્પ્લોઈઝને આટલી સપોર્ટ કરીએ છીએ, તો એ વેલ્યુઝ થઈ. જે મુકેશ અંબાણીનો જે એક્ઝામ્પલ આપ્યો હિરેનભાઈએ કે ભાઈ એ એમ્પ્લોયી ખરેખર કામની વ્યક્તિ હતી, પણ રિલાયન્સ શું કામ જોઈન નતા કરતા? કારણ કે એને 7 વાગે બોમ્બેમાં રહેવું હતું. તો મુકેશભાઈએ શું કર્યું? એને એ જોયું કે મારા એમ્પ્લોઈઝ જે છે ને એને જોઈતું એને મારે આપવાનું. ઈ રિલાયન્સ ઓર્ગેનાઇઝેશનની વેલ્યુઝ છે. તો એને દરરોજ ટ્રેનમાં અવર જવર કરવાનું સગવડતા ગોઠવીને આપી. સો these are the values of our organizations. તો આ વેલ્યુઝ જે છે એવા તમારા કયા વેલ્યુઝ છે કે જે ખરેખર તમને આગળ જતા તમને મોટું થતા, તો એ વેલ્યુઝમાં કયા ટ્રાન્સફોર્મેશન લાવવાની જરૂર છે, ચેન્જ કરવાની જરૂર છે, એ વેલ્યુઝને તમે આઈડેન્ટિફાઈ કરી અને એમાં બદલાવ શું લાવશો એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે, લખવાનું છે. એટલીસ્ટ 3 વેલ્યુઝ જોઈએ અને 3 ઓર્ગેનાઇઝેશન ક્લાઇમેટ ચેન્જ જોઈએ. ઓર્ગેનાઇઝેશનમાં આપણે કહ્યું હા, આ જ હોમ પ્લે જે છે એ તમને તમારા ગ્રુપની અંદર લખાણમાં આવી જશે, એટલે તમે તમારા ગ્રુપની અંદર એ વર્કિંગ કરી. તો લેટ અસ અગેન ગો ટુ હિરેનભાઈ, એ કનેક્ટ થઈ ગયા છે. યસ હિરેનભાઈ, ઓવર ટુ યુ. ઓકે, દીપેશભાઈ ક્યાંથી ગયું તું એ સેજ મને કનેક્ટ કરશો? આ સ્લાઇડ બરોબર છે? ના હજી તમે આગળ હતા. હજુ આગળ હતા? હા,
એટલે બેક નથી, આગળ જવાનું છે. ચેન્જ આપણે આવી ગયું, ચેન્જ મેનેજમેન્ટ બી પતી ગયું, રાઈટ? બધું હા પતી ગયું, મેં ચેન્જ મેનેજમેન્ટ આખું પતી ગયું. ઓકે, સો હાઉ ઉપર આપણે જઈએ છીએ હવે. યસ. ઓકે, સો ચેન્જ અને ચેન્જ મેનેજમેન્ટ આપણે સમજી ચૂક્યા છીએ કે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટની અંદર એક કી વસ્તુ હોય છે અને એમાં સપોર્ટિંગ આપણે જેમ અત્યારે તમે હોમવર્કમાં 3 વસ્તુ લીધી કે 2 વસ્તુ લીધી, ધેટ ઇઝ ગુડ પાર્ટ. ઓર્ગેનાઇઝેશનલ ક્લાઇમેટ અને જે મૂલ્યો જીવનના છે એ તમે હોમવર્ક કરી શકશો, એ તમને હેલ્પ કરશે. હવે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે હાઉ, કરવું કેમ. એઝ એ ધંધાદારી વ્યક્તિ તરીકે તમારી પાસે નોલેજ આવી ગયું કે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ એટલે શું, પછી તમને એ ખબર પડી ગઈ પર્પઝ શું છે, ભાઈ શા માટે ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ કરી દીધું, પણ કરવું કેમ, ધેટ ઇઝ હાઉ. તો એ હાઉ ઉપર થોડી આપણે નજર મારી લઈએ કે જ્યારે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ, જ્યારે ચેન્જ લાવવામાં આવે છે ને, ત્યારે સૌથી પહેલા તમારું ગોલ સેટિંગ હોવું જરૂરી છે. નાઉ એઝ ફાર એઝ ગોલ સેટિંગ ની વાત કરીએ ને તો 70% લોકો ઈચ્છા, સપનું અને લક્ષ્ય વચ્ચેનો ભેદ પારખી શકતા નથી. વિશ, ડ્રીમ એન્ડ ગોલ. તો જ્યારે તમે વિશ, ડ્રીમ અને ગોલમાંથી પરફેક્ટલી ગોલ ઉપર આવી જાવ છો ત્યારે જ તમે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટને વ્યવસ્થિત રીતે કરી શકશો. અધરવાઇઝ ઈચ્છા તો ક્ષણિક છે, આજે હોય અને કાલે ના હોય. બીજી કોઈ ઓર્ગેનાઇઝેશનમાં આપણે ચક્કર મારવા ગયા હોય કોઈ ફ્રેન્ડ્સ ને ત્યાં, તો એને ત્યાં સારી સિસ્ટમ જોઈ હોય તો આપણે ઈચ્છા કરી લીધી કે આપણે એવું કંઈક કરવું છે આગળ જઈને, પણ ક્યારે? તો જ્યારે તમે તમારી ઈચ્છાઓને સપનામાં કન્વર્ટ નથી કરતા અને સપનાઓને ગોલને સેટિંગ નથી કરતા ત્યાં સુધી ઓડી પોસિબલ નથી. આ મૂળભૂત. ઓકે, ગોલ સેટ કર્યા પછી એ ગોલને અચીવ કરવા માટેની તમારું એક પ્લાનિંગ હોવું જોઈએ, એક સ્ટ્રેટેજિક પ્લાનિંગ કે આ નીતિ પ્રમાણે હું મારી કંપનીમાં જે બદલાવ લાવવાનો છે એ લાવીશ. પછી આવે એ સ્ટ્રેટેજિક પ્લાનિંગ કર્યા પછી સ્ટ્રેટેજિક ઇમ્પ્લિમેન્ટેશન કે જેની અંદર તમે શીખ્યા જશો બિઝનેસના ક્લાસમાં કે વોટ, વુ, વેન, વેર, હાઈ. આ બધું છે ને સ્ટ્રેટેજિક ઇમ્પ્લિમેન્ટેશનનો એક ભાગ હોય છે કે કોણ કરશે, ક્યારે કરશે, કઈ રીતે થશે. તો ધીસ ઇઝ સ્ટ્રેટેજિક ઇમ્પ્લિમેન્ટેશન. જ્યારે એ તમે બનાવી લ્યો ને પછી તમારા 2 ઇમ્પોર્ટન્ટ પાસા ગોઠવાશે. તમારા ગોલ મુજબ તમારે સિસ્ટમ ગોઠવવી પડશે અને તમારા ગોલ મુજબ તમારે પ્રોસેસ ગોઠવવી પડશે. હવે તમે XYZ માની લો 50 કરોડ ઓર્ગેનાઇઝેશન બનાવવાનો ગોલ લીધો છે અને હજુ તમે 5 કરોડની ઓર્ગેનાઇઝેશનની સિસ્ટમ પ્રમાણે કામ કરતા હશો તો એ સપોર્ટ નહીં કરે. જો તમારે 50 કરોડનું લક્ષ્ય તમે લીધું છે તો તમારી સિસ્ટમ અને તમારી પ્રોસેસ એ ટાઈપની તમારે મૂકવી પડશે. જો એ ટાઈપની સિસ્ટમ અને પ્રોસેસ તમે ગોઠવશો તો જ એવા લોકો, એવા વ્યક્તિઓ, એવા વેન્ડર્સ, એવા એમ્પ્લોય તમારી કંપનીમાં એટ્રેક્ટ થશે અને જોડાશે અને કંપનીને એ જ 50 કરોડ ઉપર લઈ જશે. એ વાત બહુ ફેક્ટ છે અને એને આપણે મહત્વ આપવું જોઈએ. તો જ્યારે તમે સિસ્ટમ્સ કયો છો તો સિસ્ટમ એટલે શું? તો ધીસ ઇઝ કોલ્ડ એઝ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર બનાવવું, મેન પાવર મેપિંગ કરવું, મેન પાવર પ્લાનિંગ કરવું. તો સ્ટ્રેટેજિક ઇમ્પ્લિમેન્ટેશનમાં સૌથી પહેલા આવે છે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર, મેન પાવર મેપિંગ કરવું. ત્યારબાદ આવે છે એ લોકોની જવાબદારીઓ નક્કી કરવી, ક્યારે KPI ડિફાઇન કરવા, રિપોર્ટિંગ એન્ડ PMS કે કોને કોણ રિપોર્ટ કરશે અને કયા ડેટાથી તમે એનું મૂલ્યાંકન કરી શકશો. પરફોર્મન્સ મેઝરમેન્ટ સિસ્ટમ એ ગોઠવવું અને એનાથી પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ માટેની જગ્યા ક્યાં છે. તમારા ABC એ 3 ટાઈપને તમે તમારા એમ્પ્લોયને કેટેગરીમાં ડિવાઈડ કરો. A એટલે સારા એમ્પ્લોય, B એટલે ઓકે ટાઈપના એમ્પ્લોય અને C એટલે કે આને તો રિપ્લેસ કરવાની જરૂર છે અને એને રિપ્લેસ કરીને નવા લોકોને લાવો. તો એ જે પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ ની જગ્યા પડે છે એ તમારી સમક્ષ ક્યારે આવે? જ્યારે તમે સિસ્ટમ ગોઠવો તો તમને ખ્યાલ આવે કે મારા 50 માંથી 10 લોકો અત્યારે સક્ષમ છે. સિમિલરલી સેલ્સ મોડેલની, ડીલરની મોડેલ વાત કરો તો તમારું ડેઈલી સેલ્સ કે પછી મંથલી સેલ્સ કે વીકલી સેલ્સ કે યરલી સેલ્સ તમે જુઓ તો તમને ખ્યાલ આવે કે છેલ્લા 3 મહિનામાંથી મારા કયા ડીલર બંધ થઈ ગયા છે, કયા લોકોએ મારી પાસેથી માલ લેવાનો ઓછો કર્યો છે. સો ધીસ ઓલ આર ધ રિપોર્ટ્સ તમને ક્યાંથી મળે? તો એ તમારા મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમમાંથી મળે.
હવે જે રીતે સિસ્ટમ તમે ગોઠવી તો પછી સામે તમારે પ્રોસેસ એવી સ્ટ્રોંગ ડિફાઇન કરવી પડશે, ડિઝાઇન કરવી પડશે. પછી ખાલી ડિઝાઇન કરવાથી કંઈ થતું નથી, અને એક્ઝિક્યુટ બી કરવી પડશે. એક્ઝિક્યુટ કર્યા પછી એનો રિવ્યુ કરવો પડશે કે મેં જે પ્રોસેસ આપેલી છે એ મુજબ કામ થાય છે કે નહીં. રિવ્યુ એટલે તમે સેકન્ડ ચેક તમે કહો છો. રિવ્યુ કરવાથી બી કંઈ થતું નથી. રિવ્યુ પછી એનો પ્રોસેસ ઓડિટ હોવી જોઈએ. તો રિવ્યુ છે એ તમારો ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટ કરે અને ઓડિટ છે એ બહારનો ડિપાર્ટમેન્ટ કરતો હોવો જોઈએ. જેમ તમે કરાવો છો ને તમારી કંપનીનું ઓડિટ તમારા સીએ પાસે, એ બહારનો વ્યક્તિ છે તમારું કરે છે. અને એના ઉપરથી પછી એક MIS પ્રિપેર થાય. MIS એટલે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. ડેટા તમને મળે અને એ તમે બંને ભેગું કરો ત્યારે તમારી પાસે એક MIS બને. એ MIS નું તમે એનાલિસિસ કરો, એનું પરફોર્મન્સ એનાલિસિસ કરો, તો એના ઉપરથી તમને ખ્યાલ આવે કે તમે જે બદલાવ લાવવા માટેનું લક્ષ્ય મૂક્યું હતું અને જે પ્લાનિંગ કર્યું હતું એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં. સો જો એઝ એ બિઝનેસ માલિક તમે તમારી કંપનીને SME માંથી સેમી કોર્પોરેટમાં અથવા તો સેમી કોર્પોરેટ કંપનીમાંથી કોર્પોરેટ કંપની બનાવવા માંગતા હોય, સિસ્ટમ ડ્રીવન એપ્રોચ અને ડેટા ડ્રીવન ઓર્ગેનાઇઝેશન બનાવવા માંગતા હો તો ઓડી ઇઝ મસ્ટ, ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ ઇઝ મસ્ટ. આ હાઉ ની આપણે ડિસ્કસ કરી કે કઈ રીતે કરાય. સો આ એક સિમ્પલ ડાયાગ્રામના મુજબ મેં તમને બતાવ્યું, પણ તમે જ્યારે ઇન ડેપ્થ અંદર જાઓ છો તો એક એક પોઈન્ટ ઉપર તમે 1 કલાક કે 2 કલાક ભણી શકો છો. નાનું એવું વાત કરું તમે કે મેન પાવર મેપિંગ તમે કરો તો મેન પાવર મેપિંગ શબ્દ એક નાનો એવો લાગે બોલવામાં, પણ જ્યારે તમે મેન પાવર મેપિંગ કરવા જાઓ છો તો આખું નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે. જોબ એનાલિસિસ થી લઈ, જોબ સ્પેસિફિકેશન થી લઈ, કરંટ બજેટ માર્કેટમાં શું ચાલે છે, જે એમ્પ્લોય તમે લેવા ઈચ્છુક છો અને તમારી પાસે કેવો એમ્પ્લોય છે. 10 કરોડનું તમારું ટર્નઓવર હોય તો એ જે કામ કરતો હોય એ જરૂરી નથી કે 50 કરોડનું કામ એ વ્યક્તિ તમને કરીને દેશે. 50 કરોડ માટે નવું દિમાગ જોઈએ, નવી પ્રોસેસ અને નવી સિસ્ટમને આધીન થઈ શકે એવા વ્યક્તિઓ, એવા એમ્પ્લોય જોશે તમારે. તો એનું જે આખું પ્લાનિંગ કરવું અને પ્લસ બજેટિંગ બેસાડવું, અત્યારે નેટ પ્રોફિટ અને તમારો ટર્નઓવર, તો તમારે એ રેશિયો બી મેન્ટેન કરવો જરૂરી છે કે તમારો ટોટલ સેલરી ટર્નઓવરના કેટલા પર્સન્ટેજ જવો જોઈએ, તમારો ટોટલ સેલરી નેટ પ્રોફિટના કેટલા સમયમાં જવું જોઈએ. તો આ બધું જાણકારી મેળવવી, એનું એનાલિસિસ કરવું અને પછી પ્લાનિંગ કરવું એ હિતાવહ છે. તો મારે તમને ખાલી આ પોઈન્ટ થી સમજાવવા એટલું માંગતો હતો કે જે યલો કલરના બોક્સની અંદર જે લખેલું છે ને ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર કે ડિફાઇન KRA KPI, એ બોલવામાં ભલે નાનો એવો શબ્દ લાગે છે, પણ એમાં તમે 2, 4, 5 કલાક એક સબ્જેક્ટ ઉપર બેસી શકો છો, એનું મંથન કરી શકો છો અને કરવું જોઈએ અને પછી જ સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરવું જોઈએ. ઓકે, સો આપણો હાવ અહીંયા પૂરો કરીએ છીએ. એના પછી આપણે જઈએ છીએ સોરી, એ પહેલા તમારું ગોલ સેટિંગ. તો મેં તમને કીધું ને તમારો ગોલ બને ક્યાંથી. તો તમારો ગોલ છે ને તમારું જિંદગીભરનું જે વિઝન અને મિશન સ્ટેટમેન્ટ તૈયાર કરો ને એના ઉપરથી તમારું એક ડ્રીમ બને અને એના ઉપરથી તમારું એક ગોલ બને. તો વિઝન અને મિશનને તમે ડ્રીમ ગણી શકો છો, જે ઈચ્છાથી પર હોય છે. વિઝન અને મિશન શાશ્વત હોય છે, જ્યારે ઈચ્છા ક્ષણિક હોય છે. આજે ઈચ્છા છે 15 કરોડની કંપની કરવાની, કાલે ન હોય કે કાલે 50 કરોડની કંપની કરવાની બી તમારી ઈચ્છા થઈ જાય. તો ઇટ્સ વિઝનમાં એવું હોતું નથી. આવ પછી આપણે ઉમાં જઈએ કે કોણ તમને ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટમાં મદદ કરી શકે. તો અહીંયા બિઝનેસ ઓનર્સ ખાસ કરીને જે ઘણી વખત દીપેશજી શેર કરતા હોય કે એક ટર્નઓવર છે ને એ પછી તમારું બીજા પ્રકારનું, મતલબ 10 કરોડ ઉપર હોય તો 15 થી 20 કરોડ ઉપર પહોંચવું સહેલું છે, પણ 10 કરોડે પહોંચવું અઘરું છે. તો દરેક ઇન્ડસ્ટ્રીના એવા રેઝિસ્ટન્સ હોય છે કે 10 કરોડ સુધી પહોંચવું અઘરું છે, 10 થી 20 પહોંચવું ઈઝી છે, પછી 25 સુધી પહોંચવું અઘરું છે, 25 થી 50 પહોંચવું. તો આ તમારે ટ્રેન્ડ તમારી ઇન્ડસ્ટ્રીનો તમારે પકડવો પડે કે તમે અત્યારે કયા ટ્રેકમાં છો. તો એને જે આઈડેન્ટિફાઈ કરવું, એના માટે જે બિલીફ સિસ્ટમ તમારી હોય એને ચેન્જ કરવી ખૂબ જરૂરી છે. અને દીપેશભાઈ હમણાં થોડી વાર પહેલા જ કીધું
કે આપણા મૂલ્યો ને આપણા જે જૂના એટીટ્યુડ ને બિલીફ હોય એ ચેન્જ કરવા જોઈએ. તો નવા એટીટ્યુડ અને નવા બિલીફ કાયમી માટે બનાવવા અને બદલાવા એ બિઝનેસ ઓનર તરીકે તમારું પહેલું કામ છે. જે બિઝનેસ ઓનર પોતાના બિલીફ સિસ્ટમ કાયમી તોડવા માટે રેડી હોય ને એનો ગ્રોથ થાય ને થાય જ. નાઉ એક બિલીફ સિસ્ટમ છે કે જે બિઝનેસ ઓનર નું હોય છે, ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટનું આપણે તો ભણી જ લીધું, આપણે તો કરી જ લીધું, હવે આપણે જ કરવાનું હોય ને આપણે કરી લઈએ, પણ ત્યાં થતું નથી. તો કોણ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટમાં તમને મદદ કરી શકે છે? તો સૌથી પહેલા ધ ચેન્જ એજન્ટ ઇઝ who knows how to get people in organization involved in solving their our problem. કોઈ માણસને તમે તમારી કંપનીમાં રિક્રુટ કરો છો ને તો એ શું કામ કરવા આવે છે? જો દીપેશભાઈ યસ, થોડી આપણે વાત કરી શકીએ છીએ. એક માણસ શા માટે કંપની જોઈન કરે? એ માસ્લોનો પિરામિડ છે ને, એ that works in that, અને એ હજી એમને કવર કરવાનું બાકી છે. ના એ છોડો સાહેબ, એ છોડો ને, લેમન લેંગ્વેજમાં આપણે વાત કરીએ કે એક વ્યક્તિ શા માટે તમારી કંપની જોઈન કરતો હોય છે? પહેલા તો એને પગાર વધારે જોઈએ છે. પગાર વધારો એટલે પૈસા માટે જોઈન કરે છે? પૈસા માટે જોઈન કરે છે, પેલું એ હોય. બીજું, એને શરીરથી કામ ઓછું કરવું હોય છે. ઓકે, કમ્ફર્ટ જોઈએ છે, એ બીજી એની પ્રાયોરિટી હોય છે. ઓકે. અને ત્રીજું, એની જે કઈ રજાઓ હોય, એનું જે કઈ સોશિયલ નેટવર્ક છે એ ડિસ્ટર્બ ના થવું જોઈએ એવી અપેક્ષા હોય છે. એટલે આ ત્રણ જે મારા હિસાબે મેજર વાત ભજવતા હોય છે કે પૈસા મળવા જોઈએ, કમ્ફર્ટ મળવું જોઈએ, એટલે કે જેવું એન્વાયરમેન્ટમાં હું કામ નહીં કરું, તમારે મને પ્રોપર એન્વાયરમેન્ટ આપવાનું કે જેથી હું કમ્ફર્ટેબલી કામ કરી શકું. જો એવું એન્વાયરમેન્ટ હોય તો હું જોઈન કરું. ઓકે, સો બેઝિકલી શું છે, એની ઈચ્છાઓ છે, આવું હોય તો હું કામ કરીશ. ટ્રુ? બરાબર. હવે આ જ પ્રશ્નને હું બીજી રીતના, દીપેશજી હું તમારી જોડે કન્વર્ઝેશન કરું છું, વાંધો નથી ને કઈ? હા, નો પ્રોબ્લેમ. ઓકે, બીજી રીતના પૂછું કે એઝ એ બિઝનેસ માલિક તરીકે કે કોઈ બી કંપની કોઈ ચલાવતું હોય તો એ બેઝિકલી કરી શું રહ્યું છે માર્કેટની અંદર? એટલે એના તમે કયા આસ્પેક્ટ થી મને પૂછો છો? વોટએવર ઇઝ ધેર, અત્યારે હું તમારી સમક્ષ છું તો એક્ઝેક્ટલી હું શું કરી રહ્યો છું, અથવા તો તમે 75 કે 80 લોકો આપણી સાથે છે એને આપણે કંઈક બ્રેનસ્ટોર્મિંગ કરી રહ્યા છીએ, આપણે બે વાતચીત કરી રહ્યા છીએ, એ લોકો સાંભળે છે, તો એક્ઝેક્ટલી આપણે શું કરી રહ્યા છીએ બંને? એટલે આપણા કન્વર્ઝેશનમાં હું કંઈક સમજી રહ્યો છું, તમે મને કંઈક સમજાવી રહ્યા છો, અને એ કન્વર્ઝેશન માંથી, આપણા બંનેના કન્વર્ઝેશન માંથી જે સાંભળી રહ્યા છે એ પણ એમાંથી કંઈક સમજી રહ્યા છે, પોતાને પણ સમજી રહ્યા છે. ઓકે, ચલો હું થોડું આને દીપેશજી વિથ યોર પરમિશન ક્લેરિફાઈ કરી દઉં. સી, જે માણસ આ દુનિયામાં પેદા થાય છે ને એ પ્રોબ્લેમ સોલ્વિંગ માટે પેદા થાય છે. ગમે તે વ્યક્તિ આ પૃથ્વી ઉપર જન્મ લે છે ને એ બીજાનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જન્મ લે છે. હવે એઝ એ બિઝનેસ ઓનર તમે કામ કરો છો તો તમારી જે બી પ્રોડક્ટ કે જે બી સર્વિસીસ તમે આપો છો એ કોઈ ને કોઈ પ્રોબ્લેમ નું નિરાકરણ છે કે નહીં? યસ, કરેક્ટ, બરાબર છે. 100% રાઈટ. પ્રોડક્ટ ચાલે. જો કોઈ પ્રોબ્લેમ નું સોલ્યુશન્સ કે સમાધાન તમારી પ્રોડક્ટ નથી આપતું તો તમારી પ્રોડક્ટ માર્કેટમાં ચાલે? ન ચાલે, 100% ના ચાલે. So either you are problem solver or either you are problem creator. કા તમે પ્રોબ્લેમ ના સમાધાન આપો છો અને કા તમે પ્રોબ્લેમ ક્રિએટ કરો છો, રાઈટ? કરેક્ટ. આ એક બેઝિક ફંડા છે, અને કેવા અમુક લો ઓફ નેચર બી કહેવાય. તો આ એક છે ને મૂળભૂત સિદ્ધાંત છે, આ નોટ કરી રાખજો હંમેશા માટે કે કોઈ બી વ્યક્તિ છે ને એ પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે હંમેશા માટે તત્પર હોય છે. જેમ તમે તમારો ધંધો વધારવા માટે, શું કામ તમે વધારવા માંગો છો ધંધો? કારણ કે તમારે લેવિશ લાઈફસ્ટાઈલ જોઈએ છે, તમારે તમારું સેલ્ફ એસ્ટીમ ને અપ કરવું છે, તમારી કંઈક જરૂરિયાત છે એ તમારે પૂરી કરવી છે, તમારી જરૂરિયાત છે એ તમારા પ્રોબ્લેમ છે, એને પૂરી કરવા માટે તમે તમારો નેટ પ્રોફિટ કે ગ્રોથ કે નંબર ઓફ પ્રોડક્ટ્સ વધારો છે કે નંબર ઓફ કન્ટ્રીમાં મોટી કરો છો, આ બધે તમે કાર્યો કરો છો અને કોઈનો પ્રોબ્લેમ તમે સોલ્વ કરો છો. સિમિલિયરલી કોઈ વ્યક્તિ તમારે ત્યાં કામ કરવા આવે છે ને તો
તો એ એના પોતાના પ્રશ્નોનું નિરાકરણ કાઢવા માટે આવે છે, એ પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરવા આવે. તો એ કઈ રીતે સોલ્વ થાય છે? તમે એને સેલરી આપો છો, તો તમે એને 10, 15, 50,000 સેલરી આપો છો ને, એ સેલરી થકી એ એના સપનાઓ પૂરા કરે છે અને એના પોતાના પ્રોબ્લેમો સોલ્વ કરે છે. નંબર 1. અને અહીંયા તમારી પાસે જે કાર્યો પડેલા છે, તમે જે પ્રોબ્લેમનું નિરાકરણ લાવો છો, એમાં એનો ટાઈમ અને એની સ્કિલ આપે છે. ધીસ ઇઝ ધ બેઝિક ફંડામેન્ટલ. આ બધી જગ્યાએ લાગુ પડે. સો આ હું ની અંદર શું છે ખબર? એવા લોકો તમે લાવો કે જે પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે તત્પર હોય. તો જેટલા એવા વધુ લોકોને લાવશો ને, એટલો તમારી કંપનીમાં ફાયદો. પણ બિઝનેસ ઓનરનું માઇન્ડસેટ કેવું હોય છે ખબર? કે દરેક વ્યક્તિ છે ને પોતાની કંપની સમજીને કામ કરે. આ માન્યતા છે ને, કદાચ હોય ને તો કાઢી નાખો. જિંદગીમાં કોઈની કંપની સમજીને કામ નહીં કરે. એટલે બિઝનેસ ઓનર તમે તમારી કંપની સમજીને કામ નહીં કરો. નાનું એવું એક્ઝામ્પલ આપું છું. બ્રેનસ્ટોર્મિંગ જ્યારે કરતા હોય છે ને અમે અમુક બિઝનેસ ઓનર જોડે, તો એમ કહે છે કે સારા 10 વર્ષથી મારી યારે કામ કરે છે, પણ પ્રોડક્ટિવિટી નથી આપતા. એટલે 10 વર્ષ ત્યાં કામ કરે છે ને, લાગ્યો હોય ને ત્યારે એનો પગાર 10-12 હજાર હોય. પછી અત્યારે પગાર વધારો કરતા કરતા અત્યારે 25-30 હજાર એ વ્યક્તિ પહોંચી ગયો. હવે એ 25-30 હજારમાં એ પેલા જે કામ કરતો હતો ને એ જ કામ કરતો હોય, પણ અત્યારે આ જમાનામાં 12,000 રૂપિયા કે 15,000 રૂપિયામાં એ જે કામ કરે છે ને, એવા કામ કરતા વ્યક્તિઓ, યંગ પીપલ, ટેકનોસેવી એન્ડ્રોઈડ ફોન તમને મળી જાય છે. પણ તમે હજી 1942 નું જે મોડલ હોય ને, નોકિયા 5110, એને વળગી રહ્યો છે, એને તમે કાઢતા નથી. તો હવે ઓર્ગેનાઇઝેશન પોઈન્ટ ઓફ વ્યૂ જો તો એ વ્યક્તિ કંપનીની લાયબિલિટી છે. જ્યારે બિઝનેસ ઓનરના દ્રષ્ટિકોણથી જો તો તમે એની સાથે પ્રેમમાં પડી ગયા છો, તમે એની ઉપર વિશ્વાસ મૂકી ગયો છે, એટલે એ ઇમોશન્સમાં તમે નિર્ણયો લેતા નથી. તો આ વસ્તુ થયું ઓડીની અંદર, આ આઈડેન્ટિફાઈ થાય. તો કોણ ચેન્જ લાવી શકે? એવો વ્યક્તિ ચેન્જ લાવી શકે કે જેને ઇમોશન્સ ના હોય, જેને એટેચમેન્ટ ના હોય તમારી કંપનીના એમ્પ્લોયમાં. એ થોડો રૂથલેસ હોય, આપણે એવું કહી શકાય ને એ. અને તમે જે નવા લોકોને લાવો છો ને, એ પોતાના લક્ષ્ય માટે અને પોતાના સપના માટે કાર્ય કરવા આવે ને, એવા લોકોને લાવો તો એ પોતાના ડ્રીમ્સ અચીવ કરવા માટે તમારી કંપનીમાં પૂરી ક્ષમતાથી પોતાના પોટેન્શિયલથી કામ કરશે. એટલા માટે જુઓ કે અમુક ઓર્ગેનાઇઝેશનની અંદર અથવા તો તમારી ઓર્ગેનાઇઝેશનની અંદર ઘણા લોકોને તમે 8 થી 8 માટે રાખ્યા હોય કે 10 થી 6 માટે રાખ્યા હોય, પણ એ 8, 9, 10, 11 વાગ્યા સુધી કામ કરતા તમને જોવા મળે. શા માટે 2-4 કલાક એમને કામ કરે છે? બીકોઝ દે નોઝ કે હું મારા પોતાને માટે કામ કરું છું. ધેટ્સ ઓલ. થોડું આગળ વધીએ. ચેન્જ એજન્ટ કોણ હોય? તો ચેન્જ એજન્ટ છે ને, એની મેઇન સ્ટ્રેન્થ શું હોય છે ખબર? એનું નોલેજ, હ્યુમન બિહેવિયર, સપોર્ટેડ બાય અ નંબર ઓફ ઇન્ટરવેન્શન ટેકનિક, પીપલ મેનેજમેન્ટ. તો પીપલ મેનેજમેન્ટની આપણે સનાતન ધર્મ કે આપણા અથર્વવેદ સામવેદ જોવા જઈએ તો 4 પદ્ધતિ છે પીપલ મેનેજમેન્ટ: સામ, દામ, દંડ, ભેદ. તો જે ચેન્જ એજન્ટ હોય ને, જે ઓડી સાથે સંકળાયેલા લોકો હોય ને, એને આ 4 નીતિનું પ્રોપર જ્ઞાન હોય છે અને એનું બિહેવિયર એ ટાઈપનું હોય છે, જેથી કરીને ઓડી નો સ્પેશિયલાઇઝ વ્યક્તિ હોય ને, એ તમારી કંપનીની અંદર સારું ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ કરી શકે. જ્યારે તમે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ કરવા માટેનો એપ્રોચ કરો તો મે બી તમે ફેલ જઈ શકો, બેકફાયર થઈ શકે. કેમ કે પેલી કહેવત છે ને, પારકીમાં કાન વિંધે. તમારી કંપનીની અંદર તમે ઈ ના જોઈ શકો જે બીજા જોઈ શકે. મારા ઘરનું એક્ઝામ્પલ આપું ને, તો મારો દીકરી, મારો દીકરો એ મારી વાત ન માને, બાજુવાળો આવીને કંઈક કહેશે ને કે ચોકલેટ ન ખવાય, તો એ ધ્યાનમાં રાખશે. હું કહીશ ને તો એને સારું નહીં લાગે. તમારી ઘરે એમ શ્યોર ઈ જ જશે. તો ચેન્જ એજન્ટ હંમેશા માટે બહારનો વ્યક્તિ હોય. હા, ઇન્ટરનલ અને એક્સટર્નલ હોઈ શકે છે, પણ મેજોરિટી એ બહારનો વ્યક્તિ હોય છે, એટલે જ મેં લખેલું છે એક્સટર્નલ હોય છે. સો આપણે ડિસ્કસ કરી ચૂક્યા કે ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ એ ઓપોર્ચ્યુનિટી છે હાલના સમયની અંદર. પ્લસ ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ એટલે શું, વોટ, ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટની શા માટે જરૂર હોય, વાય, હાઉ, ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ કેમ કરવું, અને વુ, ઓર્ગેનાઇઝેશનલ ડેવલપમેન્ટ કોણ કરી શકે. આટલા 4 મુદ્દાઓ આપણે ડિસ્કસ કર્યા.
ઓલરેડી 12:32 થયા છે, બટ વિથ દીપેશજી અને તમારા બધાની પરમિશન સાથે લેટ્સ હેવ 10 મોર મિનિટ્સ, જેથી આપણે ક્વેશ્ચન આન્સર કરી શકીએ. તો જે બી ચેટ બોક્સ મેનેજ કરે છે, સો ફાર જે બી ક્વેશ્ચન્સ આયા હોય એ મને કરે તો હું એને પ્રોપર આન્સર આપવાનો પ્રયત્ન કરું. મારી સાઈડ કોઈ ક્વેશ્ચન નથી. અનિશભાઈ, કદાચ ચેટ બોક્સમાં તમારે કોઈ આયા હોય તો. હિરેનભાઈ, એક ક્વેશ્ચન આવ્યો છે કે હાઉની સ્લાઇડમાં કેન વી ટેક અ સિમ્પલ એક્ઝામ્પલ ઓર કેન વી શેર કેસ સ્ટડી લેટર ઓન? એક આ આવ્યું છે ક્વેશ્ચનમાં. શું ક્વેશ્ચન આવ્યો છે ફરીથી કહો ને. હાઉની જે સ્લાઇડ હતી આપણી, હા, સિમ્પલ એક્ઝામ્પલમાં તમે રજૂ કરી શકશો, અથવા તો કોઈ કેસ સ્ટડી તમે ગ્રુપમાં મોકલી દેશો તો પણ અમને ચાલશે, એવું એમને લખ્યું છે. ચિરાગભાઈનો એવો ક્વેશ્ચન છે. ઓકે, કોઈ કેસ સ્ટડી મોકલી આપું એમ? યસ, અથવા તો તમે એને સિમ્પલ એક્ઝામ્પલમાં સમજાવો. ઓકે, હું સિમ્પલ એક્ઝામ્પલમાં સમજાવવાની કોશિશ કરો. માની લો તમારી કંપનીનું ટર્નઓવર 5 કરોડ છે અને તમે 10 કરોડ પહોંચવાનું તમારે ગોલ બનાવ્યો કે નેક્સ્ટ 2 વર્ષની અંદર કે આવતા વર્ષે મારે 10 કરોડ કરવું છે. તો આ તમે ગોલ બનાવ્યો, પછી તમારે એનું પ્લાનિંગ કરવું જોઈએ કે ચલો ભાઈ, અત્યારે મારી મશીનની કેપેસિટી આટલી છે 5 કરોડમાં, તો મારે 10 કરોડ પહોંચવું હોય ને તો મારે 2 મશીન એક્સ્ટ્રા લાવવા પડે. આ તમે એક સ્ટ્રેટેજી બનાવી કે 2 મશીનનું મારે રોકાણ કરવું પડશે. પ્લસ બીજું કે આટલા અત્યારે 5 કરોડમાં મારે 5 માણસો જોડે હું કામ કરાવડાવું છે, તો મારે 10 કરોડે પહોંચવું ને તો મારે બીજા 8 એડિશનલ માણસો રાખવા પડશે. એટલે થયું મેન પાવર પ્લાનિંગ. બીજું, 5 કરોડની અંદર હું અત્યારે 20 કસ્ટમર જોડે કામ કરું છું, તો 10 કરોડ ઉપર મારે જવું પડશે ને તો મારે કસ્ટમર કેટલા કરવા પડશે? 40. તો બીજા 20 કસ્ટમરો ક્યાં બેઠા છે એ મારે ગોતવા પડશે. હું તમને છે ને સ્ટ્રેટેજિક પ્લાનિંગના પોઈન્ટ્સ કહી રહ્યો છું. પછી બીજું શું થઈ શકે કે ચાલો ભાઈ, અત્યારે હું ખાલી રાજકોટમાં કામ કરું છું, મારું ટર્નઓવર 20 કરોડ છે, તો ચલો હવે મારું ટર્નઓવર વધારવું પડે તો ક્યાં જવું પડે? જામનગર જતો રહું કે સમથિંગ લાઈક ધેટ. તો આ ટાઈપનું તમારે બ્રેન સ્ટ્રોમિંગ કરવું પડે, તમારો ગોલ બનાવી અને એને અચીવ કરવા માટેનું પ્લાનિંગ. હું તમને હજુ સરળ ભાષામાં મારું એક્ઝામ્પલ આપું. 2014-15 અને 15-16 મેં અહીંયા મારી પ્રેક્ટિસ ચાલુ કરી એઝ એ ઓડી ઇન્ટરવેન્શનલ તરીકે કે એઝ એ પર્સનલ કન્સલ્ટન્ટ તરીકે, એવું નાના એવા સ્વરૂપથી મેં મારું કામ ચાલુ કર્યું અને રિક્રુટમેન્ટ. 2017-18માં કોઈ ટ્રેનર જોડે એસોસિએટ થયો, પણ મને જે જોઈતું હતું ને ટર્નઓવર, હું રિલાયન્સની અંદર માની લો કે 1.60 લાખ રૂપિયા, એટલું જેટલું મને રિલાયન્સમાં મંથલી પેકેજ મળતું હોય એટલું તો મને મળી જ જવું જોઈએ. આ એક મારી બેઝ ઈચ્છા હોય, પણ મને એટલું અહીંયા મળતું નહોતું. તો એ મારો બેન્ચમાર્ક સેટ હતો કે આટલું બેન્ચમાર્ક તો મને હોવું જ જોઈએ, કારણ કે મને પહેલા મળતું. તો એ પૂરું કરવા માટે શું કરવું પડે? તો ચલો ગોલ બનાવ્યું, વિઝન બનાવ્યું, ટ્રેનિંગ પ્રોગ્રામ ઇન્ટ્રોડ્યુસ કર્યા, બીજી પ્રોડક્ટ ઇન્ટ્રોડ્યુસ કરી. તો રાજકોટમાં હું 17-18માં એ લેવલ ઉપર પહોંચતો થઈ ગયો. પછી 18-19 ની અંદર મારી ભૂખ વધી, તો મેં કીધું આટલા એ તો નહીં થાય, પણ રાજકોટમાં મને એટલો બિઝનેસ નહોતો મળતો સમાવ, કેમ કે રાજકોટની અંદર ઘણા બધા કોચ, ઘણા બધા પ્લેટફોર્મ, આ બધું અવેલેબલ છે. તો સમાવ હું મારી જાતને એટલો બધો પ્રમોટ નહોતો કરી શકતો, એમ તમે કહી શકો, અથવા તો હું એવા લોકો સુધી રીચ નહોતો કરી શકતો. તો પણ મારે ગ્રોથ તો થવું છે, તો મેં શું કર્યું? મેં જામનગર ઇન્ટ્રોડ્યુસ કર્યું, મેં ભાવનગર ઇન્ટ્રોડ્યુસ કર્યું. અહીંયા કોઈ નથી, ઓકે, મને તો આગળ વધવું છે. મને રાજકોટના બિઝનેસ ઓનર મને ના સમજી શકતા હોય કે એ ઓડી ના સમજી શકતા હોય, તો મને કઈ વાંધો નહીં, હું બહાર જઈશ. તો મેં જામનગર ગયો, ભાવનગર ગયો, મહુવા ઇન્ટ્રોડ્યુસ કર્યું, ત્યાં મારા પ્રોગ્રામ ઇન્ટ્રોડ્યુસ કર્યા, અને મારે જેટલું એચીવ કરવું હતું એ મેં એચીવ કરી લીધું. તો મારું 18-19 ખૂબ સારું ગયું. 18-19 મારું ખૂબ સારું ગયું. તો બેઝિકલી તમારે આ રીતના તમારે પ્લાનિંગ કરવું જોઈએ. તમારું લક્ષ્યને ક્યારે ચેન્જ નહીં કરવાનું, પણ એક માર્કેટની અંદર તમે રાજકોટમાં કામ નથી કરી રહ્યા, અથવા તો રાજકોટમાં તમારાથી નથી થતું કામ, તો તમે અમદાવાદ જતા રહ્યો, ગમે ત્યાં તમે જઈ શકો છો, પણ તમારું પ્લાનિંગ એચિવમેન્ટ થવું જોઈએ. ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જે મેં એક નાનું એક્ઝામ્પલ તમને આપ્યું હતું કે એક કંપનીની અંદર 140 લેબરની શોર્ટેજ એવરી ડે રહેતી હતી. તો અમે શું કર્યું 8 મહિના પહેલા કે 12 કલાકમાંથી એને 8 કલાકની શિફ્ટમાં નાખી દીધા. તો આ એક કેસ સ્ટડી થઈ ને જે તમારી જોડે શેર કરી.
ઓકે, સો આઈ થિંક હું થોડું ક્લિયર થઈ શક્યો. યસ યસ, એમને રિપ્લાય આવી ગયો, અન્ડરસ્ટુડ, થેન્ક્સ. ઓલ રાઈટ. બીજો કોઈ પ્રશ્ન? બીજો એક ક્વેશ્ચન છે સુભાષભાઈનો. માર્કેટિંગ મેનેજરનું એક્ઝામ્પલ હતું, એ પ્રોબ્લેમ કેવી રીતે દૂર કરી શકાય? ઓકે, સો બેઝિકલી માર્કેટિંગ મેનેજર તમારે જોઈએ છે, તમારે સેલ્સ મેનેજર જોઈએ છે? જે વ્યક્તિ છે એની જોડે હું વાત કરી શકું છું? સુભાષભાઈ ચોપડા, હું આપને અનમ્યુટ કરું છું. બીજા બધા ધ્યાનથી સાંભળજો ડાયલોગ શું જઈ રહ્યા છે. જી સુભાષજી. એક મિનિટ, હું એમને અનમ્યુટ કરી રહ્યો છું. સુભાષભાઈ, મેં આપને અનમ્યુટ કર્યા છે. યુ કેન સ્પીક, યુ કેન શેર યોર ક્વેશ્ચન. હાજી, થેન્ક્સ. નમસ્તે. યસ સર, નમસ્કાર, બોલો સર. મારે માર્કેટિંગ અને સેલ્સ બંને જોઈએ છે, પણ પ્રોબ્લેમ જ્યારે હું માર્કેટિંગ કે સેલ્સ મેનેજર મૂકું છું ત્યારે પ્રોબ્લેમ જે તમે સમજાવ્યો તો એવો જ આવે છે. બરોબર છે, પણ તમારે માર્કેટિંગ મેનેજર જોઈએ છે કે સેલ્સ મેનેજર જોઈએ છે? બંને 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 જોઈએ છે. બંનેના જોબ સ્પેસિફિકેશન અને જોબ રિસ્પોન્સિબિલિટી તૈયાર કરેલા છે તમે? ના, મારી પાસે પોલિસી સરખી નથી ને એટલા માટે કદાચ આવું થાય છે. દર ના વખતે ના આવીને ના ના વયા જાય છે. સુભાષભાઈ, હું આને છે ને સરસ રીતે ડિસ્કશન કરવા માંગુ છું જેથી બીજા લોકો સમજી શકે, એટલે ઈગો ઉપર નહીં લેતા પ્લીઝ. નો નો નો. ઓકે, સુભાષભાઈ, માર્કેટિંગ મેનેજર નું જોબ સ્પેસિફિકેશન તમે કરેલું છે? નહીં નહીં. નહીં. સેલ્સ મેનેજર નું જોબ સ્પેસિફિકેશન કરેલું છે? એટલું બધું ડીપમાં નથી કર્યું એટલા માટે કદાચ મારે આવું બિલકુલ સાહેબ, બિલકુલ. તો તમારો લક્ષ્ય તમે જે બનાવ્યું છે એ લક્ષ્ય તમારું સચોટ નથી, હજુ એ ડ્રીમ છે. ડ્રીમ માંથી લક્ષ્યમાં પરિવર્તન નથી થયું. ડ્રીમ માંથી લક્ષ્યમાં પરિવર્તન નથી થયું તો ડ્રીમ એટલે અંધારામાં તીર મારવું, અને લક્ષ્ય એટલે એક્ઝેક્ટ પેલું કે ને બુલ આય. તો તમે કોઈને મળો, મારા જેવા કોઈ ચેન્જ એજન્ટને મળો જે રિક્રુટમેન્ટ કરતું હોય, અથવા તો ઓર્ગેનાઇઝેશનને મળો, ઈ કેન હેલ્પ યુ આઉટ, અને એમાં કઈ ખોટું નથી. દેખો, સમજવાની કોશિશ કરો, જે તમે જાણો છો ને એ તમે જાણો છો અને એ તમે કરી શકશો. જે તમે નથી જાણતા એ તમે નથી જાણતા ને તમે નથી જ કરી શકવાના. યસ. શું કામ કરવા જાવ છો? ના, તો આ બાબતે હું કોઈકને સર્ચ આઉટ કરીશ. બિલકુલ કરી શકાય, કારણ કે જ્યાં સુધી તમે પ્રોપર સિસ્ટમ અને પ્રોપર એસ્ટાબ્લિશ નહીં કરો ને ત્યાં સુધી સારા લોકો તમને સારા લોકો તમારી સાથે જોડાશે નહીં. અને માની લો કે સારા લોકોને તમે લાવી બી દીધા તો આજના જમાનામાં માણસો લાવવાથી કઈ નથી થતું, એને ટકાવી રાખવા એ બહુ માથાનો મોટો દુખાવો છે. હા, રાઈટ. અને બીજું, ટકાવી રાખ્યા પછી એની પાસેથી કામ કરાવડાવવું એ ત્રીજો મોટો માથાનો દુખાવો. આજે ટકી જાય છે 2 પૈસા વધારે આપો તો, પણ સાલા નમાલાની જેમ પડ્યા રહે, કામ ન કરે, એનું શું કામ આપણે? એ જ ને, આઉટપુટ ન મળે તો પછી આપણું કઈ કામ. હા, તો જે રિક્રુટમેન્ટની પદ્ધતિ છે ને એને પહેલા આરામથી સમજો અને પછી આગળ વાત કરી શકો છો. અને દીપેશભાઈની પરમિશન સાથે, દીપેશજી, હાજી, you can say that recruitment નું આવું અન્ડરસ્ટેન્ડિંગ હોય તો I can help him out with my recruitment setu. So if you can recommend, then I'll thankful. હા, એટલે હિરેનભાઈ જે છે ને એક રિક્રુટમેન્ટ સેતુ કરીને પણ ચલાવે છે. મેં હમણાં લાસ્ટ વીક જ એમનું એક નાનકડું સેમિનાર જેવું હતું એની અંદર મેં અટેન્ડ કરેલું. અને રિક્રુટમેન્ટ કેવી રીતે કરવું, એને રિક્રુટ પહેલા શું ધ્યાનમાં રાખવું, એ ઘણી બધી બાબતો એમની પાસે બહુ ક્લેરિટી વાળી છે અને યુઝફુલ. સો રિક્રુટમેન્ટ નું જો એડવાઇસ જોઈતી હોય તો હિરેનભાઈ જે છે ઇઝ અ રાઈટ પર્સન. તમારી જરૂરિયાત સમજી અને તમને ગાઈડ કરી શકશે કે ભાઈ કેવી રીતે તમારો જોબ પોસ્ટ કઈ હોવી જોઈએ, એનું પ્રોફાઇલ શું હોવું જોઈએ, અને કેવા વ્યક્તિને ત્યાં રિક્રુટ કરવા જોઈએ, રિક્રુટ કરતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ. એમાં એમની માસ્ટરી છે. એમને કેમ કે સારો એવો
વર્ષોનો એમને અનુભવ પણ છે. સો હી વિલ બી એબલ ટુ ગાઈડ યુ. ઓકે, તો હું એમને એકવાર મળીશ. ડેફિનેટલી હમણાં હું હા તમને હા ગ્રુપની હા અંદર છે હિરેનભાઈના કોન્ટેક્ટ નંબર્સ ને પણ હું શેર કરીશ. ઓકે ઓકે, ઓકે થેન્ક યુ. ઓકે. તો સુભાષભાઈ, જે હાજી. તો માની લો એને તમે 35,000 પગાર આપવાના છો ને, તો એ હમ 35,000 માં તમને શું શું કરીને આપે છે ને, એ પહેલા તમારી પાસે પ્રોફાઇલ. રેડી હોવું હા. જોઈએ, અને પછી એને રિક્રુટ કરો તો તમારી પ્રોડક્ટિવિટી વધશે એઝ એ યસ, ઓર્ગેનાઇઝેશન, રાઈટ. રાઈટ? ઓકે અને જેમ ઓકે દીપેશજીએ કીધું એમ રિક્રુટમેન્ટ અમારો 4 કલાકનો વર્કશોપ છે, અને નેક્સ્ટ સન્ડે ના જ છે 9 થી 1. ઓકે તો હું ઓકે, દીપેશજીને શેર કરી લઉં છું, તો દીપેશજી એ શ્યોર બધા શ્યોર. ગ્રુપમાં નાખે તો તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો. હા હા હા, ઓકે. ઓકે, થેન્ક યુ સુભાષભાઈ. બીજો કોઈ પ્રશ્ન આજથી? બીજો, કાલે તમારો વિડીયો જોયેલો કે ડર કાઢવા માટે એકવાર ડેથ ને એકવાર ફીલ કરો નજીકથી, તો બાકીના ડર તમને નાના લાગશે. હા, સાચી સ્કાય વાત છે. ડાઇવિંગ વાળો તમારો હમ. એ સ્કાય ડાઇવિંગ સિવાય બીજા કોઈ એના ઓપ્શન? હા, બીજા ઓપ્શન છે. ડ્રાઇવિંગ કરો છો? હા, એકવાર 140 ની સ્પીડે ચલાવી લ્યો. સી, હું જે કહું છું ને, મૂર્ખામી જેવું તમને લાગશે, right? પણ એને એ દ્રષ્ટિકોણથી ના જોવો. એકચ્યુઅલી 140 ઉપર ડ્રાઇવિંગ ચલાવી લો મૂર્ખામી જ કહેવાય. હું ના નથી પાડતો, પણ એ ઘણી બધી ચેલેન્જ છે. હવે તમારી ઓર્ગેનાઇઝેશન લેંગ્વેજમાં વાત કરું ને, કોઈ દિવસ 50,000 વાળો વ્યક્તિ રાખ્યો છે? નહીં. તો રાખી જો એકવાર. કોઈ એટલે દિવસ રાખવા ઇંગ્લિશ પહેલા ના તમે ક્લાસ જે કીધું ને કરેલા છે? પોલિસી હોવી જોઈએ. રાખતા પહેલા એનો વર્ક હા પ્રોફાઇલ ડિફાઇન હોવું જોઈએ. હા, એટલે બેઝિકલી ફિયર ઓફ અનનોન ક્યારે ખબર છે તમને? નાના નાના જે ફિયર છે ને, મારું 50,000 વાળો માણસ રાખીને તો 3 મહિનાની 1.5 લાખની સેલરી વહી જશે, એ ડર છે. પણ એક વખત તમે આ કોરોનાનો ડર આવડો તો ગયો સાહેબ, કોરોના થઈ ગયા હોત તો જીવનમાં ક્યાં જાય? તો એ બધા છે ને એક્સપિરિયન્સ છે. એ તમે જયારે, મેં તમને વિડીયોમાં કીધું કે જયારે હું 13,000 ફૂટની ઊંચાઈ હતું ને, ત્યારે મને એવું દેખાતું, કઈ દેખાતું નતું કે સાલા ભરી જ જવાનું છે. તો પછી નાના નાના ડર શું કામ કરો છો? તો એકવાર ડ્રાઇવિંગ કરી આવો ને, શ્યોર. તો મારી આવો 13,000 ફીટ. ઓકે, ચાલો, હું મળીશ આ બાબતે તમને. નો પ્રોબ્લેમ. હા હા, બીજો કોઈ પ્રશ્ન આમને સિવાય? નો 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 નો, થેન્ક યુ. અત્યારે બીજા કોઈ પ્રશ્ન નથી. જી, નો પ્રોબ્લેમ. તો દીપેશજી, તમે કન્ક્લુડ કરી શકો છો. યા, થેન્ક યુ હિરેનભાઈ. તમે ઘણી બધી ઇનસાઇટ્સ આપી ચેન્જ ઉપરની, અને ચેન્જ જે છે એ કુદરતનો નિયમ છે. જો હું બદલાતો નથી, અત્યારની જરૂરિયાત પ્રમાણે જો હું બદલાતો નથી, તો હું બદલાઈ જાઉં છું. એટલે કે કુદરત માટે હું આ રહેતો નથી, હું બદલાઈ જાઉં છું. અને હું મારી જાતે બદલાવું છું તો એમાં મજા છે. અને જો કોક મને બદલાવે છે તો એમાં મજા નથી. તો ચેન્જ જે છે એ ખૂબ જરૂરી છે. એ જીવનનો એક અભિન્ન ભાગ છે. અને હર હંમેશ ચેન્જ થતું રહેવું એ ખૂબ જ જરૂરી છે. મારામાં પણ પરિવર્તન આવવું જોઈએ. હું જે મારી કાર્ય પ્રણાલી છે, કાર્ય કરવાની રીત છે, એને પણ મારે સતત ચેન્જ કરતી રહેવી પડે છે. એને મારે અપડેટ કરતી રહેવી પડે છે. જો એ હું અપડેટ નથી કરતો તો હું ટકી શકતો નથી. સો ધીસ વોઝ અ ગ્રેટ ઇનસાઇટ ધેટ યુ હેવ ગિવન. અને હોપફુલી બધા જ પાર્ટિસિપન્ટ્સ આજે જેટલા પણ છે એ બધાને આમાંથી કંઈક ને કંઈક મળ્યું હશે કે જે એમના બિઝનેસની અંદર એઝ વેલ એઝ લાઈફમાં ઘણું યુઝફુલ થશે. જે મેં 2 હોમવર્ક તમને બધાને આપ્યા છે એના ઉપર આપણે આ વીકમાં કામ કરીશું. અને એ જ ચેન્જનો જે હોમવર્ક છે તો એ ચેન્જ બાબતની જ આપણે જોઈશું કે ઓર્ગેનાઇઝેશન ક્લાઇમેટ કેવી રીતે ચેન્જ કરવાનું. અને આપણા જે વેલ્યુઝ છે એ અત્યાર સુધી એમ કે પપ્પાએ કીધું હતું કે ભાઈ લોન લઈને ધંધો કરાય જ નહીં હો, તો આપણે એ વેલ્યુઝ થી કામ કરતા હતા. પણ મે બી એવું અત્યારે એ વેલ્યુઝ ની અંદર ચેન્જીસ કરવાની જરૂર છે અને અત્યારે લોન લેવી પડે એવું છે. તો એ તમે ડિફાઇન કરો કે યસ, અત્યારે આજની જે મારી જરૂરિયાત છે એ છે કે મારે લોન લઈને કામ કરવું પડે એવું છે. તો ડુ ધેટ. એ પણ એટલું જ અગત્યનું છે.
તો એવા ઘણા બધા વેલ્યુ સિસ્ટમ હશે. તો એ તમે આઈડેન્ટિફાઈ કરી એટલીસ્ટ 3 બંનેની અંદર 3 આઈડેન્ટિફાઈ કરો. હું તમને હમણાં જ મોકલાવું છું મેસેજ કરીને કે આપણે શું કરવાનું છે. તો એ 3 હોમવર્ક કરીશું તો આજનો જે કન્સેપ્ટ છે ચેન્જ ઉપરનો એ આપણને ખૂબ જ સારી રીતે સમજાશે. અત્યારે તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર જે વિઝન મિશન સ્ટેટમેન્ટ અને ગોલ સેટિંગ, સ્ટ્રેટેજિક પ્લાનિંગ, સ્ટ્રેટેજિક ઇમ્પ્લિમેન્ટેશનની જે સ્ક્રીન છે એના ઉપર આપણે આગળ બિઝનેસ સ્કૂલની અંદર ઘણું બધું વર્ક કરવાના છીએ. તો આપણે ઇન ડેપ્થ એની અંદર જે તે સમયે નોલેજ લઈશું અને આપણે અપડેટ કરીશું. સો હિરણભાઈ, વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. તમારી પણ જે શૈલી છે ડિલિવર કરવાની એ ખૂબ જ સહજ અને સરળ છે કે જેનાથી આપણે ટોપિકને સમજવો એ ખૂબ સહેલું જતો હોય છે. સો વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. તમે અમારા બિઝનેસ આ સેશનની અંદર આવ્યા અને તમારી જે ઇન્સાઇટ્સ છે એ તમે બધા સાથે શેર કરી. થેન્ક યુ વેરી મચ. હિરણભાઈનો જે રિક્રુટમેન્ટ ઉપરનો જે પ્રોગ્રામ છે એ એમને અત્યારે જે જણાવ્યું રવિવારે છે, તો એની ડિટેલ્સ હું ગ્રુપમાં શેર કરીશ. જો તમે ખરેખર તમારા ઓર્ગેનાઇઝેશનની અંદર લોકોને રિક્રુટ કરવાના હો તો એક વખત હું ડેફિનેટલી સલાહ આપીશ કે એમનું જે રિક્રુટમેન્ટનું જે પ્લાનિંગ કેવી રીતે કરવું એનો જે સેમિનાર છે એ ઘણો ઇન્સાઇટફુલ છે. મારા પણ ટેક અવેઝ હતા હિરણભાઈ, મેં જ્યારે અટેન્ડ કર્યું હતું ત્યારે. તો એ રિક્રુટમેન્ટનો સેમિનાર તમે અટેન્ડ કરી શકો છો. તમે પ્રોપર વ્યક્તિને રિક્રુટ કરી શકશો. વન્સ અગેન થેન્ક યુ વેરી મચ. અને હવે આપણે પ્રેયર કરીશું અને પ્રેયર કરી અને આપણે આપણું સેશન જે પ્રેયર પહેલા પોલ આપણો જે રેગ્યુલર છે. અરે યસ, લેટ અસ વિલ ટ્રિગર અ પોલ. તમારા સ્ક્રીન ઉપર અત્યારે એક પોલ લોન્ચ કરીએ છીએ. આવી ગયું? યસ, આવી ગયું છે. તો જસ્ટ આન્સર ધ સિમ્પલ ક્વેશ્ચન. આપને આ સેશનની માહિતી કેવી લાગી? ખૂબ જ ઉપયોગી કે ઉપયોગી નહીં? અને બીજો છે, આપને આ પ્રેઝન્ટેશન કેવું લાગ્યું? યસ, થોડુંક ઝડપથી આપણે કરીએ. વિધિન નેક્સ્ટ 10 સેકન્ડ્સ આપણે પોલને એન્ડ કરીશું. અને તમને રિઝલ્ટ પણ પબ્લિશ કરીએ. ઓકે, હવે હું પોલ એન્ડ કરું છું. યસ, અને શેર ધ રિઝલ્ટ્સ. ઓકે, સો 80% કીધું કે સેશનની માહિતી ખૂબ જ સરસ લાગી, ઉપયોગી હતી. 20% કીધું ઉપયોગી નહોતી. અને પ્રેઝન્ટેશન કેવું લાગ્યું એમાં 78% ખૂબ જ સરસ કીધું છે, 20% સરસ કીધું છે અને 2% સરસ નહીં એવું કીધું છે એક વ્યક્તિએ. સો વી વિલ સી કે હવે નેક્સ્ટ ટાઈમ આમાં હજી બીજું કેવી રીતે ઇમ્પ્રુવ થઈ શકે એના ઉપર અમે આગળ જોઈશું. સો ટાઈમ ટુ ડુ ધ પ્રેયર કરીશું અને પછી સેશન જે છે એને એન્ડ કરીશું. ઓકે, તો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જય ગુરુદેવ. ફરી પાછા આપણે ખૂબ જ ઝડપથી નેક્સ્ટ શુક્રવારે મળીશું. અને મીન ટાઈમ આ એક અઠવાડિયાની અંદર
હોપફુલી હું 2 થી 3 ગ્રુપની વિઝિટ પણ લઈશ. ઓકે, સો લેટ અસ સી હું કેવી રીતે કોને કયા ગ્રુપની અંદર વિઝિટ. આઈ જસ્ટ લુક ફોરવર્ડ ફોર ધેટ. જય ગુરુદેવ એવરીબડી. યસ, જય ગુરુદેવ.